હરે કૃષ્ણ સર્વને બધાનું સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલના 18 ડેઝ કોર્સમાં, જેમાં આપણે 18 અધ્યાય શીખવાના છે ભગવદ્ ગીતાના. અને આ કોર્સ હિઝ ગ્રેસ નામની સદાસ પ્રભુ, જે આપણા ઇસ્કોન બેંગલુરુ ટેમ્પલના પ્રેસિડેન્ટ છે, એમના ગાઈડન્સથી ચાલી રહ્યું છે. એન્ડ મારું નામ દેવલ છે અને આજે આપણે 11મો અધ્યાય કવર કરવાના છે. અને આ જે ભગવદ્ ગીતા છે એ હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીલ પ્રભુપાદ એમના ટીચિંગ્સ ઉપર બેઝડ છે. સો લેટ્સ બિગિન વિથ મંગલાચરણ અને પછી આપણે આગળ વધીએ આજના અધ્યાયમાં. તો just a moment. Yeah. Unmute. Sorry, mute થઈને તમે મારી સાથે બોલી શકો છો. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકય ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं. Sorry. हरे कृष्ण. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा रघुनाथान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपिका गोपिकान्त राधाकान्ता नमोस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण सर्वम. ओके, लेट्स बिगिन. हरे कृष्ण. हरे कृष्ण. माताजी. हरे कृष्ण. हरे कृष्ण माताजी. हरे कृष्ण सवाणी. હરે કૃષ્ણ. ઓકે, યસ. તો આજનો આપણો છે 11મો અધ્યાય, વિશ્વરૂપ દર્શન. તો આપણે આજે વીઆર જે કહે છે ને આજકાલ વર્ચ્યુઅલ રિયાલિટી. એક સેકન્ડ, સોરી, મારી સ્ક્રીન દેખાય છે? હા માતાજી દેખાય છે. નથી દેખાતી. ઓકે, વન સેકન્ડ. સોરી, વન સેકન્ડ. ઓકે, યા. હરે કૃષ્ણ. તો આજનો છે વિશ્વરૂપ દર્શન. શ્રી કૃષ્ણ આપણે આજે વિરાટ સ્વરૂપ જોશું, જેમાં બધા દેવી દેવતાઓ આખું કાલ એમને દર્શાવશે અર્જુનને. તો અહીંયા એક નાનું ચિત્ર છે. આ કોઈને લીલા ખબર છે? આ કઈ લીલા છે? અન્વિત કરીને બોલી શકો છો. હરે કૃષ્ણ. બાલ લીલા. હરે કૃષ્ણ. યશોદામાને બ્રહ્માંડ દર્શન કરાવે છે, માટી ખાધી છે ત્યારે. હરી બોલ. યસ. તો જયારે કૃષ્ણ નાના હતા ત્યારે એમને માટી ખાધી હતી, અને બધા જ્યાં બાળ સખાઓ છે, જે ગોપાલ છે, બાલ ગોપાલ, ગોપ સખાઓ, અને બલરામજી જઈને કમ્પ્લેન કરે છે યશોદા મૈયાને, જો આને માટી ખાધી કૃષ્ણ લાયા. તો યશોદા મૈયા એકદમ ઓલા થઈ છે કે મોઢું ખોલ. તો એ આખું બ્રહ્માંડ દેખાય છે એમને એમના મુખમાં. પણ એમને લાગે છે કે એમને વહેમ આવ્યો, કારણ કે વાત્સલ્ય રાસમાં છે. એને તો એના બાળક જ લાગે છે, એમને નથી ખબર કે ભગવાન છે. એ લાગે યોગ માયામાં એમના પ્યોર ભક્તોને નાખે છે, અને એમાં ખાલી જે પ્યોર શુદ્ધ ભક્તો હોય છે એ એમને આ વિરાટ સ્વરૂપ છે એ દેખાડે છે. વિરાટ સ્વરૂપ એમને પેલા પણ દેખાડ્યું તો એક મિની વિરાટ સ્વરૂપ. એ કયા લીલામાં હતું? આપણે ઘણી વાર ડિસ્કસ કર્યું છે. કોને દેખાડ્યું હતું મિની વર્ઝન વિરાટ સ્વરૂપનો? શાંતિદૂત તરીકે જયારે ગયા હતા કૃષ્ણ ભગવાન. હરી બોલ. હરે કૃષ્ણ. તો ત્યારે કોને દેખાડ્યું હતું એમને દર્શન? કોણે જોયું હતું આ સ્વરૂપ? ભીષ્મ પિતામહ, વિદુરજી અને દ્રોણાચાર્ય. હા, અને દુર્યોધન. યસ, હરી બોલ. તો દુર્યોધનને તો શું લાગ્યું? એ માયાવી છે, એને કઈ વિશ્વાસ નતો. પણ એમાં મિની વર્ઝન હતું. કેમ મિની વર્ઝન? કારણ કે એમાં કાળનું દર્શન હતું. પણ આજે જે આપણે જોશું એમાં કાળનું પણ દર્શન થશે. તો આજના ચેપ્ટરની ઝાંકી જોઈ લે ફટાફટ. તો અહીંયા છે વિરાટ સ્વરૂપ બતાવવાની અર્જુનની હતી. એ છે ફર્સ્ટ થી ફોર્થ. મ્યુટ રાખજો. હરે કૃષ્ણ. અને જેને રીડ કરવું હોય તો હેન્ડ રેઝ રાખજો.
યસ, તો 1st થી 4th શ્લોકમાં કવર થશે વિરાટ સ્વરૂપનું બતાવવાની અર્જુનની વિનંતી કરશે તો જ ભગવાન દેખાડે છે. પછી અહીંયા છે સંજય અર્જુનના દ્રષ્ટિનું વર્ણન કરે છે. કારણ કે ઈ તો હવે બેઠા છે, સંજય ક્યાં બેઠા છે? એ લોકો તો હસ્તિનાપુરમાં છે, જે આજનું પ્રેઝન્ટ દિલ્હી જે કહેવાય છે એ હસ્તિનાપુર હતું, જેનું કેપિટલ હતું. અને કુરુક્ષેત્ર ક્યાં થાય છે? આજનો પ્રેઝન્ટ હરિયાણામાં. તો સંજયને કેવી રીતે દેખાય છે દર્શન? એને કેવી રીતે થાય છે? કોઈને યાદ છે? સંજય કેવી રીતે મહાભારત જોઈ શકે છે? એ કેવી રીતે યુદ્ધ જોઈ શકે છે અને વિરાટ દર્શન જોઈ શકે છે? હરે કૃષ્ણ. વેદવ્યાસ મુનિની કૃપાથી તેને ધૃતરાષ્ટ્રને યુદ્ધના દર્શન, યુદ્ધ જોવા માટે દિવ્ય દ્રષ્ટિ આપે છે વેદવ્યાસ મુનિ, એટલે જોઈ શકે છે. હરે કૃષ્ણ. સંજયને આપે છે દિવ્ય દ્રષ્ટિ, તો એટલે એ બધું વર્ણન કરે છે. તો એટલે વિશ્વરૂપ દર્શન અર્જુનને તો દેખાય છે, પણ સાથે સાથ સંજયને પણ દર્શન મળી રહ્યા છે. પછી સોરી, આ તો 9 to 14 હતું. 5th to 8th, એના પહેલા ભગવાન કૃષ્ણ તેમના વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે કે કેવું એમનું સ્વરૂપ છે. અને પછી સંજય ધૃતરાષ્ટ્રને બધું વર્ણન કરે છે. પછી આવે છે 15 થી 31 શ્લોકમાં કે અર્જુનને જોવાના અનુભવ, કે અર્જુનને એ બધું વિશ્વરૂપ જોઈને એની શું પરિસ્થિતિ થાય છે. હરે કૃષ્ણ. અહીંયા અને પછી કહે છે કે કૃષ્ણ જવાબ કે મારું સાધન બનો, તો 32 થી 34માં શ્લોકમાં આવે છે. જ્યારે બધું એક્સપિરિયન્સ પતી જાય છે વિશ્વરૂપનું, પછી ભગવાન કૃષ્ણ શું એને એડવાઇસ આપે છે. અને પછી અર્જુન એની પ્રાર્થના, કઈ પ્રાર્થના કરે છે, શું પ્રાર્થના કરે છે, તો એ આવે છે 35 થી 46 શ્લોકમાં. આજે પણ ઘણા બધા શ્લોક છે, ઘણા બધા અનુવાદ છે, મોટા મોટા અનુવાદ છે. તો બધા હેન્ડ રેઝ રાખજો, તો એક એકને બધાને ચાન્સ મળે. આપણે ઓલમોસ્ટ 50 લોકો હોય છે, તો બધાને એકવાર તો એક અનુવાદ લેવો જ જોઈએ, કારણ કે એટલા બધા આપણા શ્લોક કવર થાય છે. અને આજના જેટલા પણ હવે ચેપ્ટર્સ હશે બધા મોટા મોટા ચેપ્ટર્સ છે. ખાલી કાલનો આઈ થિંક 12મો ચેપ્ટર અધ્યાય નાનો છે, પણ બહુ ડીપ નોલેજ છે. અને 15મો અધ્યાય નાનો છે, પણ અગેન બહુ ડીપ એમાં જ્ઞાન છે. તો યસ, આજથી આપણે શરૂ કરીએ પહેલો શ્લોક. હરે કૃષ્ણ. યસ માતાજી, પ્લીઝ અનાઉન્સ કરજો કોણ નેક્સ્ટ છે. નેક્સ્ટ છે. હરે કૃષ્ણ માતાજી. વૃંદાવન વિહાણી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. અર્જુને કહ્યું, આપે જે અત્યંત ગૃહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો યાદ છે કોઈને ગુહ્ય જ્ઞાન શું હતું? 9મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં શું ગુહ્ય જ્ઞાન હતું? જે ભગવાન આપે છે 9મા અધ્યાયમાં. સોરી, 3 આપણે ટાઈપ્સ જોયા હતા: ગુહ્ય જ્ઞાન, ગુહ્યતર જ્ઞાન અને ગુહ્યતમમ જ્ઞાન. તો 3 ટાઈપના જ્ઞાન કયા હતા? ગુહ્ય એટલે હું કોણ છું, અને ગુહ્યતમ એટલે ભગવાન કોણ છે. Okay. અને ગુહ્યતમ? હરે ગુહ્યતમ એટલે ભગવાન સાથેનો સંબંધ. સંબંધ. હરિબોલ, હરિબોલ. યસ, બીજા કોઈને ટ્રાય કરવી છે? ઓકે, તો ગુહ્ય, યસ, એ જ માતાજી. હા બોલો. ઓકે, તો ગુહ્ય જ્ઞાન શું હતું? કે આપણે કોણ છે? તો આપણે શું છે? આપણે શરીર નથી, આપણે આત્મા છે. અને સેકન્ડ શું હતું? કે આપણી આત્માનો સ્વભાવ શું છે? તો આપણે છે કૃષ્ણના નિત્ય દાસ, જીવરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. અને ત્રીજો શું છે? કે આપણું સુપ્રીમ ડેસ્ટિનેશન શું છે? આપણું ફાઇનલ ગોલ શું છે? તો ભગવાનની પ્રાપ્તિ, એમની અન્ય ભક્તિ. તો આ 3 આપણે ગુહ્ય સત્ય પહેલા જોયા. તો અહીંયા અર્જુન જ કહે છે કે મેં અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયનું મને હવે તમે ઉપદેશ આપવો છે. તો એ કે છે હવે શ્રવણ કરીને એટલે સાંભળીને, તો આપણે પણ અત્યારના સાંભળી જ રહ્યા છે ક્યારના. તો સાંભળીને હવે મારો મોહ દૂર થયો છે. તો જેટલું આપણે પણ સાંભળશું ભગવાનનું, તો આપણું પણ જે આપણે મોહગ્રસ્ત છે ત્યારના, આપણે બદ્ધ જીવ છે, બધી ભૌતિક ચીજોથી આપણે મોહિત છે, તો એ આપણું મોહ દૂર થાય છે ધીરે ધીરે. જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરે છે, નામ જાપ કરે છે, ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, ભાગવતનું શ્રવણ કરે છે. તો એટલે અહીંયા અર્જુન એ દર્શાવે છે. હવે નેક્સ્ટ એસ હરે કૃષ્ણ સેકન્ડ. હરે કૃષ્ણ માતાજી. ઉર્વી દેસાઈ માતાજી. હરે કૃષ્ણ. યસ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હે કમળનયન, મેં આપની પાસેથી જીવન માત્ર ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે, અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ. તો અહીંયા કહે છે ભગવાનને હંમેશા આપણે
માઇકનું તમે ધ્યાન રાખજો. યસ. હરે કૃષ્ણ માતાજી. આ નીતા માતાજીનું માઇક વારે વારે ઓન થઈ જાય છે એકવાર. નો પ્રોબ્લેમ. હા, એ કંઈક ફોનનું હશે, ફોન હાથ લગાડે તો થઈએ તો બસ તમે ધ્યાન રાખજો. યસ. ઓકે. યા તો હું બધાને મ્યુટ ઓલ કરી નાખું છું, તો તમે બધાને અનમ્યુટ કરતા જાશો જેમને પણ નેક્સ્ટ બોલવાનું હોય. હા માતાજી. ઓકે. ઓપ્શન નથી અહીંયા, આઈ થિંક. કદાચ નીકળી ગયું છે ભાઈ. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા ભગવાન સોરી અર્જુન અહીંયા ભગવાનને કહે છે હે કમલ નયન. તો કમલ નયન કેમ? કારણ કે કમલ સૌથી મોસ્ટ પ્યોરેસ્ટ અને એકદમ બ્યુટીફુલ ફ્લાવર છે, એકદમ સુંદર ફૂલ છે. તો એટલે કમલ નયન, કમલ ચરણ, કમલ નાભી, એ કમલ મુખ, એવી રીતે જ્યારે કૃષ્ણની સ્તુતિ થાય છે તો એવી રીતે કમલ સાથે કમ્પેરિઝન થાય છે. કેમ? કારણ કે ભગવાન પણ સૌથી આકર્ષિત ભગવાન છે, સૌથી બ્યુટીફુલ ભગવાન છે, સૌથી સુંદર ભગવાન છે. આપણે જોઈએ તો ષડ ઐશ્વર્યમાં સૌથી સુંદર કોણ છે? એ શ્રી કૃષ્ણ ભગવાન છે. અને ભક્તોને જે છે એ ભગવાનની આવી જે સ્વરૂપ છે એમાં જ એમને રસ હોય છે. આપણે આગળના શ્લોકમાં જોશું. તો અહીંયા કહે છે કે આપની પાસેથી જીવન માત્રની ઉત્પત્તિ. આપણે જોયું કે સર્વ કારણ કોણ છે? એ શ્રી કૃષ્ણ ભગવાન છે. ગઈકાલના ચેપ્ટર આપણે જોયું કે સોર્સ કોણ છે? એ ભગવાન છે. પરમ ગતિમ, પરમ ધામ, પરમ આશ્રય, એ બધું ભગવાન જ છે. તો એ કહે છે મેં બધું તમારું આ વિષય વિસ્તારપૂર્વક મેં સાંભળ્યું. આપણે ગઈકાલે બધા વિભૂતિઓ પણ જોયા હતા. 7મા અધ્યાયમાં એનર્જીસ જોઈ હતી, ભાઈરંગી શક્તિ, અંતરંગ શક્તિ, તટસ્થ શક્તિ. તો અને એમના અક્ષયના મહિમાનું પણ એને અનુભવ કર્યો. તો હવે એ શું વિનંતી કરે છે આપણે નેક્સ્ટ જોઈએ. યસ, 11.3. હરે કૃષ્ણ. સીધો ઓળખીએ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આ બે સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું. હરે કૃષ્ણ માતાજી. આ એ સ્વરૂપના હરે. યસ, તો અહીંયા કહે છે હે પુરુષોત્તમ પરમેશ્વર. તો એ પણ હવે એને એક્સેપ્ટ કર્યું છે કે ભગવાન છે. તો એ કહે છે કે અહીંયા હવે હું ભગવાન આ દ્રશ્ય જગતમાં કેવી રીતે વ્યાપી રહ્યા છે એને હવે એ જાણવું છે. અને એટલે એ કહે છે કે હવે મને તમારું આ વિશ્વ રૂપનું દર્શન જોવાની એ ઈચ્છા વ્યક્ત કરે છે. તો આપણે પણ ભગવાનનું કંઈ જાણવું હોય તો આપણે ડિમાન્ડ ના કરી શકીએ ભગવાનથી કે મને આ આપો, મને આ જોઈએ છે, મને તો આવી રીતે વિનંતી, આવી રીતે રિક્વેસ્ટ, ઈચ્છા જતાવે છે કે મને હવે તમારી મારી ઈચ્છા છે કે તમે કેવી રીતે આ જગતમાં વ્યાપો છો તો એ વિસ્તારપૂર્વક મારે જોવું છે, એના દર્શન કરવા છે. યસ, નેક્સ્ટ 11.4. હરે કૃષ્ણ. ભાવના વાઘેલા માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ. હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, તો અહીંયા ભગવાન અર્જુન શું કહે છે કે અગર હું યોગેશ્વર એટલે યોગી છે, તો પરમ યોગી છે, પરમ જ્ઞાની છે અને બધાના ઈશ્વર છે એટલે યોગેશ્વર. અને કે છે આપના હું આ વિશ્વરૂપનો દર્શનનો અગર અધિકારી હું તો, અગર મારી લાયકાત હોય તો તમે મને દર્શન આપો. એકચ્યુઅલી જોવા જાય તો અર્જુન અને કૃષ્ણનો વચ્ચે કાંઈ ડિફરન્સ નથી, એજ ડિફરન્સ. બે સમાન સેમ એજના છે, 89 યર્સના હતા જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું. તો એમ તો એ લોકો ફ્રેન્ડ્સ હતા, સખા હતા, ફઈ મામા ભાઈઓ હતા. પણ તોય એ આવી રીતે શિષ્ય બની જાય છે. આપણે સેકન્ડ અધ્યાયમાં જોયું હતું કે કાર્પણ્ય દોષો, કે હું શિષ્યસ્તેહમ શાદીમામ ત્વામ પ્રપન્નમ, કે હું હવે તમારો શિષ્ય બની ગયો છું. અને હવે અહીંયા રિક્વેસ્ટ કરે છે એક સ્ટુડન્ટની જેમ, એમના ગુરુને જેમ શિષ્ય ગુરુને રિક્વેસ્ટ કરે છે એવી રીતે વિનંતી કરે છે, રિક્વેસ્ટ કરે છે અગર હું લાયકાત હું તો મને તમે દર્શન આપો. તો એવી રીતે આપણે જ્યારે ગુરુના શરણે જઈશું તો આપણે કે આપણે અગર લાયકાત છે તો મારા પ્રશ્નોનો તમે આ જવાબ આપી શકો, જે પણ તમારે પૂછવું હોય કે જાણવું હોય તો આવી રીતે આપણે રિક્વેસ્ટ કરવી જોઈએ. આપણી કાંઈ લાયકાત છે અત્યારના ભગવાનને ડિમાન્ડ કરવાની કે વિશ્વરૂપનું દર્શન દેખાડો ના, કે શુદ્ધતા નથી. પણ અર્જુન શું છે, એ ભગવાનનો એકદમ ખાસ મિત્ર પણ છે અને એકદમ પ્યોર ભક્ત પણ છે, શુદ્ધ ભક્ત પણ છે. કારણ કે એ તો યોગ માયામાં છે, તો સાથે સાથે કૃષ્ણ ભગવાન સાથે છે. આપણે કેમાં છે? આપણે મહામાયામાં છે. તો અહીંયા કે છે અગર હું અધિકારી હું, અગર હું લાયકાત હોય મારી તો મને સમજાવો. પણ એકચ્યુઅલી આપણે પણ જોવા જઈએ તો આપણે પણ ભગવાનની કૃપા છે કે આપણે ભગવદ્ ગીતા સાંભળી શકીએ છીએ, જાણી શકીએ છીએ, 11મા અધ્યાય સુધી પહોંચી ગયા છે. એટલે ગુહ્ય જ્ઞાન આપણે સાંભળી લીધું છે અત્યાર સુધી. તો આપણી પણ કંઈક તો લાયકાત હશે એટલે ભગવાન આપણને આ દર્શન આપવાના છે આજે. યસ, નેક્સ્ટ. તો હવે શું અર્જુન ને પહેલેથી જ કૃષ્ણ સર્વોપરિતા છે ને, તો કહી દીધું કે તમે જ પરમધામ છો, તમે જ પરમ આશ્રય છો, તમે જ પરમ પુરુષોત્તમ પરમેશ્વર છો. તો એને ખાતરી છે, તો પછી એને શા માટે આ વિરાટ રૂપનું એ જોવા માંગે છે? એની આઈડિયા કોઈ પણ તમે આન્સર આપી શકો છો અનમ્યુટ કરીને. ધેર ઇઝ નો રોંગ ઓર રાઈટ આન્સર. હરે કૃષ્ણ માતાજી.
हरे कृष्ण yes. अर्जुन कृष्ण से इसलिए विराट रूप देखने की इच्छा कर रहे थे ताकि हम जैसे लोगों को पता सके कि भगवान है और भगवान क्या क्या कर सकते हैं और भगवान की क्या लीला और भगवान का क्या ऐश्वर्य है। हरि बोल यस हरि बोल આપણા હરે માટે કૃષ્ણ. હરે આપણા માટે કૃષ્ણ. યસ યસ નેક્સ્ટ હરે કૃષ્ણ ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના માટે પણ હરે હરી કૃષ્ણ. હરી બોલ યસ કે હરે આગળ કૃષ્ણ માતાજી. કલયુગમાં લોકો ઠગવાના હોય કે હું જ ભગવાન છું હું જ ભગવાન છું તો એ માપદંડ છે યસ યસ હરે કૃષ્ણ હા બસ માતાજી એ જ કે ભવિષ્યના લોકોને એ વસ્તુનો અહેસાસ કરાવવા માટે કે કોઈ મનુષ્ય ભગવાન નથી, જે લોકો પોતાને ભગવાન ઓળખાવે એમનાથી આપણે બચી શકીએ એના માટે. હરી બોલ yes હરી બોલ થેન્ક યુ માતાજી યસ યા તો એક તો અર્જુનને વિશ્વાસ પણ વધારતો આપણે આન્સર જોઈએ આગળ યસ બધાના આન્સર્સ બરાબર હતા એકદમ રાઈટ હતા હા નાઇસ પર્સપેક્ટિવ ઓલ્સો તો વિશ્વ માટે 3 કારણો છે કે અર્જુનને વિશ્વાસ વધારવા માટે એકચ્યુઅલી અર્જુનનો વિશ્વાસ તો છે જ પણ એ આપણા માટે કે આપણો વિશ્વાસ વધે જ્યાં સુધી આપણે ભગવાનની લીલા ને ગુણ ને શું એમની ક્વોલિટીઝ છે શું ઐશ્વર્ય છે એ આપણે જાણશું નહીં તો આપણને વિશ્વાસ જ નહીં આવે નામ જાપ કરશું સ્ટાર્ટિંગમાં પણ ભગવાન કોણ છે કેવા છે શું છે એમની મહિમા એ જ નહીં આપણને ખ્યાલ હોય તો આપણે કંટાળી જશું કે આ શું છે આમાં કાંઈ છે નહીં દમ એમ કરીને રાખી દઈશું નીચે પડી જશું પાછા ભૌતિક ચીજોમાં આપણે એટ્રેક્ટ થઈ જશું આપણું પાછું બ્રેઇન વોશ થઈ જશે માઇન્ડ વોશ થઈ જશે પણ અહીંયા જ્યારે આપણે ભગવાનની સાંભળીએ છીએ વારંવાર સેમ ચીજો આપણે રિપીટ મોડમાં સાંભળીએ છીએ એમની લીલાઓ સાંભળીએ છીએ એમના ગુણ સાંભળીએ છીએ કેવી રીતે અર્જુન શરણે થઈને આપણને બધું જ્ઞાન આપી રહ્યું છે તો એવી રીતે અર્જુનનો વિશ્વાસ વધે છે એટલે આપણું પણ વિશ્વાસ દ્રઢ વિશ્વાસ આવે અનન્ય ભાવ આવે ભક્તિ કરવાનો અને જે લોકો ત્યાં હાજર નથી એના માટે પ્રમાણ છે તો કોણ હાજર નથી કલયુગના લોકો જ હાજર નથી ભગવદ્ ગીતા કેમ બોલાવવામાં આવી હતી કારણ કે કલયુગના લોકો જે કાંઈ વેદ નહોતા વાંચવાના જેમને ભગવાન ઉપર વિશ્વાસ જ નથી રહેવાનો એક તો અલ્પ બુદ્ધિવાળા છે મેમરી શોર્ટ છે આયુ શોર્ટ છે બધી ચીજ આપણે ઓછી છે તો યાદશક્તિ પણ ઓછી છે તો એટલા માટે કે આપણને પણ એક પ્રમાણ મળે એટલે આ આપણે હાજર હતા નહીં અને આપણને પ્રમાણ મળે એના માટે એ વિશ્વરૂપના દર્શનનું રિક્વેસ્ટ કરી રહ્યો છે હજી એ લોકો ભગવાનમાં વિશ્વાસ નથી કરતા પણ એટલીસ્ટ વી આર સો લકી વી આર ફોર્ચ્યુનેટ કે આપણે તો સનાતન ધર્મ ઇન્ડિયામાં આપણો જન્મ થયું છે કૃષ્ણ ભગવાનની ભક્તિ મળી રહી છે અને એ જ યુગમાં કૃષ્ણ ભગવાન આવ્યા હતા દ્વાપુર યુગના એન્ડમાં અને કલયુગના સ્ટાર્ટમાં જ્યારે કૃષ્ણ ભગવાન આવે છે તો આપણને એટલીસ્ટ એ જ મન્વંતરમાં ભગવાન આવ્યા હતા આઈ મીન ટુ સે તો આપણને તો એમના બધી લખેલી ભગવદ્ ગીતા મળી રહી છે ભાગવતમ મળી રહી છે તો આપણે બહુ લકી કહેવાય ફોર્ચ્યુનેટ કહેવાય ને સનાતન ધર્મ આપણે હિન્દુ ધર્મ આપણે જન્મ થયો છે વૈષ્ણવ ધર્મમાં જન્મ થયો હશે બધાનો તો એવી રીતે આપણને વી આર ફોર્ચ્યુનેટ કે આપણને જ્ઞાન મળી રહ્યું છે અને આપણે એટલીસ્ટ ફેથ છે શ્રદ્ધા છે અને ઘણા લોકોને તો ખબર જ નથી ભગવાન શું છે કૃષ્ણ કોણ છે તો પ્રભુપાદ જેવા પછી આવા ગુરુ આવે છે જે બીજાને પણ કૃષ્ણની ભક્તિ આપે છે અને આ વિધાન વૈષ્ણવ બનાવે છે તો એ ભવિષ્યમાં દેવતાઓ માટે પણ માપદંડની સ્થાપના કે આગળ ખબર છે કલયુગમાં લોકો ઘણા ઠગવાના છે કે આજ તો ભગવાન છે આનો તો છે ને એટલી બધી ઘણા આપણને ખબર છે ચમત્કારી બાબા હોય છે ઘણી જગ્યાએ કે આવું ચમત્કાર થાય એટલે બધા અંધવિશ્વાસમાં લાગી જાય અને કે આનો જ ફોટો રાખો આ ફોટોની તમે પૂજા કરો તો તમારું બધું ભલું થશે પણ અગર કોઈ કે આપણને કે હું જ ભગવાન છું તો આપણે કહેવાનું કે અચ્છા તમારું વિરાટ સ્વરૂપ દેખાડો તો અમે વિશ્વાસ કરીએ એટલે આમ માપદંડ છે યસ વિષ્ણુ માતાજી યસ હરે કૃષ્ણ નહીં સોરી માતાજી મને એમ કે નામ બોલવાનું છે રીડિંગ માટે. ઓકે નેક્સ્ટ તો શું આપણે કૃષ્ણ વિશ્વરૂપ બતાવવાની માંગ કરી શકીએ હા કે ના કરી શકીએ માતાજી આપણે એટલા યોગ્ય નથી ઓકે આપણી પાસે એવા શખ્સ પણ નથી હરી બોલ યસ આપણે તો મહામાયામાં છે પણ યસ અગર જે શુદ્ધ ભક્તિમાં આવી જાય એ પ્લેટફોર્મમાં આવી જાય જેમ શીલા પ્રભુપાદ છે એમની એટલી શુદ્ધ ભક્તિ હતી કે એ પોતે કહેતા હતા કે મેં જ્યાં ભગવદ્ ગીતા લખી છે જ્યાં ભાગવતમ લખી છે કે મેં નથી લખી મને ડિક્ટેટ કરી છે શ્રી કૃષ્ણ ભગવાને ડાયરેક્ટલી ડિક્ટેટ કરી છે તો એવા જ્યારે આપણે એ પ્લેટફોર્મ આવે તો અનુભવ થાય પણ એવી શુદ્ધ ભક્તિનો ભાવ હોવો જોઈએ એવી શુદ્ધ ભક્તિ આપણી હોવી જોઈએ અનન્ય ભાવની ભક્તિ હોય તો આપણે પણ એકચ્યુઅલી યોગ્ય બની શકીએ છીએ તો ભગવાન આપણને દેખાડી શકે છે ચૈતન્ય મહાપ્રભુએ ચૈતન્ય ચરિતામૃત વાંચશો જ્યારે તમે એ લેવલમાં આવશો તો એમાં પણ ચૈતન્ય મહાપ્રભુ એમનો ષડ ભુજા અવતાર દેખાડે છે આપણે તો ચતુર્ભુજ સુધી જોયું છે કે નારાયણનો તો ચતુર્ભુજ હોય છે પણ એમને ષડ ભુજાવાળો અવતાર પણ દેખાડ્યો છે કલયુગમાં એમના ભક્તોને આપણે આગળ જોઈએ તો યસ નેક્સ્ટ 11.5 હા હિરલ માતાજી નેક્સ્ટ માતાજી કૃષ્ણ છે આપણા પરમ પિતા છે જેવી રીતે આપણે આપણા મા બાપની પાસે માગણી કરી શકીએ એવી રીતે પરમ પિતાની સાથે પણ
નાના બાળક થઈને વિનમ્ર થઈને આપણે દર્શનની માગણી ન કરી શકીએ? કરી શકીએ, પણ શું આપણને દર્શન મળશે? આપણો ભાવ, આપણો એ શુદ્ધતા, આપણે જે છે ભૌતિકમાં છે અત્યારના, આપણા 3 માયાના અંદર છે, પણ આપણે જયારે ઈ શુદ્ધ ભાવમાં, ઇમેજ એમ કીધું ને, જેમ શીલા પ્રભુપાદ, જયારે આપણે ઈ ભાવ સુધી આવી જશું, એકદમ બધા પાપ પુણ્યોના કર્મોથી આપણે જયારે મુક્ત થઈએ છીએ, આ 3 ગુણોથી આપણે પર થાય છે, સત્વ રજો તમો, એકદમ શુદ્ધ સત્વમાં આવે છે, તો ભક્તોને ઓટોમેટિકલી ભગવાન એમને દર્શન આપે છે. જેમ આપણે માધવેન્દ્ર પુરીની કથા જોઈ, એ તો ભક્તિ કરી રહ્યા હતા, એમને તો અયાચિત વ્રત રાખ્યો હતો, એને તો 3 દિવસથી ખાધું નહોતું, તો ગોપાલ આવે છે ને, આવે છે દૂધ આપી જાય છે. તો જયારે એ શુદ્ધ ભક્તિના પ્લેટફોર્મમાં આવશું તો આપણને ભગવાન દર્શન આપે છે. અત્યારના આપણે અહંકારમાં છે, આપણે ખોટા ઈગોમાં છે, ફોલ્સ ઈગો જે કહે છે ને, ખોટા અહંકારમાં છે, એટલે આપણે એવી રીતે ડિમાન્ડ કરીએ, પણ ભગવાન આપણી પૂર્તિ, હી ઇઝ નોટ આર, શું કહેવાય, વર્ડ ભૂલી ગઈ છું, કે સપ્લાઈંગ એજન્ટ નથી, પણ તોય આપણને ધ્યાન રાખે છે, આપણને કપડાં, આપણે જે પણ અનાજ છે, અન્ન છે, આપણને મળી રહ્યું છે, વરસાદ છે, આપણને મળી રહ્યું છે, એક નાના બાળકની જેમ આપણી બધી પૂર્તિ તો કરી રહ્યા છે અત્યારના. તો વી હેવ ટુ બી વેરી ગ્રેટફુલ, બટ વી કેનોટ બી ડિમાન્ડિંગ. એનો મતલબ એ છે અહીંયા. આઈ હોપ માય કુડ આન્સર યોર ક્વેશ્ચન, પ્રભુજી. હરે કૃષ્ણ. યસ, નેક્સ્ટ. યસ માતાજી, હરે કૃષ્ણ. 11.5. કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. हरे कृष्ण माताजी। पूर्ण पुरुषोत्तम परमेश्वर बोल्या, हे अर्जुन, हे पार्थ, હવે तुम्हारी विभूतियों जो सेकंडो हजारों प्रकारनी देवी तथा विभिन्न वर्णों वाला रूपों जो। હરે કૃષ્ણ. યસ, તો હવે અહીંયા ભગવાન એમનું VR દર્શન ચાલુ કરશે. તો એ કહે છે કે આવી રીતે પરમેશ્વર બોલે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલે છે અર્જુનને કે હે પાર્થ. પાર્થ એટલે શું છે? કોઈને ખબર છે પાર્થ કેમ કહે છે? આપણે પેલા કવર નથી કર્યું. હરે કૃષ્ણ. પુત્થાના પુત્ર. તે કુંતીનું બીજું નામ પૃથા છે, હા. એટલે એ પૃથાના પુત્ર હોવાને લીધે એને પાર્થ કહે છે. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, એટલે પૃથાના પુત્ર, પૃથાનું કુંતી માતાની બીજું નામ છે પ્રથા, એટલે પ્રથાના પુત્ર પાર્થ. બરાબર બોલા. તો એટલે કહે છે અહીંયા પાર્થ કે હવે તું મારી વિભૂતિઓ, જે ભગવાન હવે એમનું આખું દર્શન આપશે, એ જોજે કે સેંકડો ને હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોના હવે એ દર્શન આપશે, રૂપને જોવા મળશે એને. યસ, 11.6. હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ માતાજી. શારદા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હે ભારતનું શ્રેષ્ઠ, હવે તું અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, મરુતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો, એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હવે કેટલા, આપણે ગઈકાલે પણ આપણે કવર કર્યું, તો કેટલા આદિત્યો છે? તો 12 આદિત્યો છે, 8 વસુઓ છે, 11 રુદ્રો છે અને 2 અશ્વિની કુમારો છે. તો 33 કોટી ભગવાન, જે આપણે કહે છે 33 કોટી, તો એ 33 કરોડ નથી, 33 કોટી. એટલે જયારે આપણે ટોટલ કરશું, 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર અને 2 અશ્વિની કુમારો, તો ટોટલ 33 આવે છે. તો એ 33 કોટી દેવી દેવતાઓ છે. તો અહીંયા ભગવાન એ કહે છે કે હે ભરત શ્રેષ્ઠ, હવે તું અહીંયા આદિત્યો, વસુ, રુદ્રો, અશ્વિની કુમારો બધાને જો, પણ એમના બધાના અંશ હશે તો મે બી 33 કરોડ દેવી દેવતાઓ હશે, પણ એકચ્યુઅલી ટોટલ આપણા 33 કોટી, એટલે આ જે મેઇન છે આપણા, એમને કહેવાય છે. અને પછી અહીંયા કહે છે કે એવા જેમના ઐશ્વર્ય રૂપનું જો કે જે મેં પૂર્વ કોઈએ નથી જોયા, પેલા કોઈ પણ આ વિશ્વરૂપ દર્શન કોઈ નથી જોયા. જે યશોદા મૈયા જે છે એ બ્રહ્માંડ જોયો હતો, અને જે દુર્યોધનને જ્યારે અસુલા કરવા ગયા હતા ત્યારે મિની વિશ્વરૂપ જોયો છે, પણ આ જે વિશ્વરૂપ છે એ ખાલી અર્જુનને પહેલી વાર જોવા મળે છે. અને આ કોઈ પહેલા નથી જોયો, નથી કોઈ આગળ જોવાનું. અને આ જે વિશ્વરૂપ જે છે એ ટેમ્પરરી છે, આ ખાલી ભૌતિક જગત માટે એક મેનિફેસ્ટેશન છે, જે પ્યોર ભક્તોને ભગવાન દેખાડે છે. પણ આનું કાંઈ વૈકુંઠમાં સ્થાન નથી. જેમ વૈકુંઠમાં નવદ્વીપ ધામ છે, ત્યાં મથુરા પણ છે, જગન્નાથપુરી પણ છે, દ્વારકા ધામે છે, અને ગોલોક વૃંદાવન તો છે જે વ્રજ છે. પણ વૈકુંઠમાં કે ગોલોકમાં આ વિશ્વરૂપનું પરમનન્ટ સ્થાન નથી. તો આ ટેમ્પરરી છે, જે ખાલી ભૌતિક જગત માટે ભક્તોને દર્શન કરવા માટે આવે છે. પણ એકચ્યુઅલી જેમ પ્રભુજીએ ક્વેશ્ચન પૂછ્યો, તો એવી રીતે પ્યોર ભક્તો જે હોય છે એમને તો ભગવાનના વિશ્વરૂપમાં પણ ઇન્ટરેસ્ટ નથી, એમને તો જોવું જ નથી, એમને બસ ભગવાનની ભક્તિ કરવી છે. અને એમને આ જે દ્વિજભુજ છે, શ્યામ સુંદર મુરલી મનોહર, એમને એમાં જ ઇન્ટરેસ્ટ છે. પ્યોર ભક્ત જે, એમને ખાલી ભગવાનની આ જે મુરલી મનોહર જે વિગ્રહ છે એમાં જ એ લોકોને ઇન્ટરેસ્ટ છે, કે એમની કમલચરણની સેવા કરી શકે, ભક્તિ કરી શકે. બીજું એ લોકોને આમાં કોઈ રસ નથી વિશ્વરૂપ દર્શન કરવાની. પણ આ કોના માટે છે? જેને જરાક શ્રદ્ધા વધારવી હોય, કે જરાક શ્રદ્ધા માટે કે હા ભગવાન છે, એટલે આ વિશ્વરૂપનું દર્શન દર્શાવે છે. અને આપણે 3 કારણ જોયા.
ઓકે, શા માટે ખાલી અર્જુન આ વિશ્વરૂપ જોઈ શકે છે? કેમ ખાલી અર્જુન જ આ જોઈ શકે છે વિશ્વરૂપ દર્શન? મહાભારતના જે યુદ્ધના ભગવાને હા તેમને દિવ્ય દ્રષ્ટિ આપી હતી માતાજી. હરી બોલ. યસ, બધા આન્સર કરે છે હરી બોલ, હરે કૃષ્ણ. યસ, નેક્સ્ટ. નેક્સ્ટ કોણ છે? 11.7. જ્યોતિ જેઠવા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હે અર્જુન, તું જે કંઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ મારા આ દેહમાં જો. તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય તે સર્વ આ વિશ્વ સ્વરૂપમાં જોઈ શકીશ. અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવ્યવસ્થિત છે. અવસ્થિત છે. યસ, હરી બોલ. થેન્ક યુ હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, તો અહીંયા ભગવાન શું કહે છે કે અર્જુન, હવે તારે જે જોવું હોય, તારા પાસ્ટ લાઈફનું જે જોવું હોય, અત્યારનું જે જોવું હોય, ફ્યુચરનું પણ ભગવાન અહીંયા દેખાડી દે છે. એટલું આ વિશ્વરૂપ દર્શન છે. તો જે આ કાલ હું જે કીધી હતી, જે કાળ છે, ફ્યુચર એટલે કાળ, એ મિની વર્ઝન છે દેખાડતું, એમાં નહોતું. એમાં ખાલી દેવી દેવતાના ઓલું રૂપ દેખાડ્યા હતા એટલા બધા. પણ આ જે છે એ નહોતું આવ્યું. તો અહીંયા ભગવાન અર્જુનને આ બધું કહે છે કે તારે જે ઈચ્છા છે, પાછલાનું કે અત્યારનું કે પછીનું, તારે જે બધું જોવું હોય, અને જે આખા ભૌતિક આ બ્રહ્માંડમાં જેટલું પણ ક્રિએશન છે ભગવાનનું, બધું જ એને દર્શન આવશે. જેટલા પણ ભગવાનના યુનિવર્સ છે, આપણે તો એક જ યુનિવર્સમાં છે, પણ જેટલા એ છે એ બધું આ વિશ્વરૂપમાં એને દેખાઈ શકે છે. આપણે તો ઘરે બેસીને આખું બ્રહ્માંડ પણ નથી જોઈ શકતા. બીજા શહેરમાં શું થઈ રહ્યું છે હવે આપણને લાઈવ ટેલિકાસ્ટ આવે છે, પણ એકચ્યુઅલી અગર ટીવી નહીં હોય, ઇન્ટરનેટ નહીં હોય, કાંઈ નહીં હોય, તો આપણને ખબર નહીં પડે કે બીજા ગામમાં શું થાય છે, જ્યાં સુધી કોઈ આવીને આપણને કહેશે નહીં. ને આપણે આમ આપણા દ્રષ્ટિથી કાંઈ નહીં દેખાય ઘરે બેસીને. આ આપણા ઘરના બીજા રૂમમાં શું થાય છે, દીવાર છે, તો આપણને નથી દેખાતું. તો આપણી કઈ છે, આપણી તો ભૌતિક ચક્ષુ છે, લિમિટેડ સેન્સીસ છે. પણ અહીંયા જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપે છે તો એ બધું જ જોઈ શકે છે. એક જગામાં બેસીને, રથ ઉપર બેસીને એને આખો બ્રહ્માંડો અને બ્રહ્માંડના દર્શન થાય છે. તો એ કહે છે કે જે પણ છે, જંગમ છે, જે સ્થિર છે, બધું જ એને સંપૂર્ણપણે એને બધું દેખાશે એક જ જગ્યામાં બેસીને. યસ, એક વર્ડ છે અહીંયા. તો અહીંયા છે મમા દેહ ગુડાકેશ. ગુડાકેશનો મિનિંગ ખબર છે કોઈને? કે ભગવાન અર્જુને ગુડાકેશ કેમ કહે છે? जिसने निंद्रा को विजय प्राप्त किया. हरे कृष्ण. हरे कृष्ण. यस, हरे कृष्ण. बोलो माताजी. हरे कृष्ण माता जी. जिसने निंद्रा के ऊपर विजय प्राप्त कर ली और ये अर्जुन ने प्राप्त की थी, इसलिए उनको गुड़ाकेश के नाम से जानते थे. હરી બોલ. યસ, તો નિદ્રા ઉપર જે કંટ્રોલ કરી શકે છે તો એને ગુડાકેશ કહેવાય છે. તો અહીંયા નિદ્રાનું 2 મિનિંગ છે. એક તો ગુડાકેશનું 2 મિનિંગ છે કે નિદ્રા પ્લસ અજ્ઞાનતા, જે અજ્ઞાનનું પણ વિજય પામે છે, જે એકદમ જ્ઞાની થઈ જાય છે, તો એને ગુડાકેશ કહેવાય છે. તો એક નાની સ્ટોરી કહી દઉં છું કે ગુડાકેશ કેમ કહે છે, કારણ કે અર્જુને કેવી રીતે એની ઊંઘ જે છે નિદ્રા કંટ્રોલ કરી હતી. તો એ જઈને એક વૃક્ષના જે ડાળખી ઉપર બેસી જતો હતો, બ્રાન્ચ ઉપર, અને નીચે હતું પાણી હતું, સમુદ્ર હતું કે લેક હતું, નદી હતી. તો એ જેવો એને નિંદર આવે તો એ ઉપરથી પડી જાય ને સીધો પાણીમાં. તો એવી રીતે એને પ્રેક્ટિસ કરી. તો 6 મહિના પછી એની કંટ્રોલ આવી ગઈ ઊંઘ. પછી પડતો જ નહોતો, કારણ કે એને એટલી કંટ્રોલ કરી, એવી રીતે અભ્યાસ કર્યો કે એની નિંદ્રા ઉપર કંટ્રોલ થઈ જાય. તો એટલે એને કહે છે ગુડાકેશ. પણ એકચ્યુઅલી ગુડાકેશ એટલે ઇગ્નોરન્સ, જેનું અજ્ઞાનતા છે, એનો પણ એ કંટ્રોલર છે. એ તો પરમ જ્ઞાની છે અર્જુન તો. પણ એને ત્યાંના યોગમાયામાં નાખ્યા છે, વિષાદમાં નાખ્યા છે, તાકી ક્વેશ્ચન પૂછે અને આપણને જવાબ મળે. તો યસ, આવી રીતે બધા આન્સર આપ્યો કે કેવી રીતે જોઈ શકે છે. તો એને આવી રીતે દિવ્ય ચક્ષુ. અહીંયા તો હવે 3D ગ્લાસ છે. આપણે તો અત્યારના 3D ફિલ્મ, 4D ફિલ્મ, 7D ડાયમેન્શન્સ આવી ગયું છે હવે, 7 ડાયમેન્શન, કે આપણે એક જ જગ્યામાં બેઠા હોય ને આપણને એવી ફિલિંગ આવે કે ધરતીકંપ થાય છે, ક્યાંક પાણીના છીટા આવે. જ્યારે આપણે એ ફિલ્મ જોઈ છે 7D ફિલ્મ, કે આપણને એમ લાગે કે ઠંડી હવા આવે છે કે કાંઈક ધુવાડો આવે છે. તો એ 7D ઇફેક્ટ આપણને હવે આવે છે. પણ હવે જ્યારે અર્જુન આ દૃશ્ય જોઈ છે વિશ્વરૂપ, તો એને તો 7 ટ્રિલિયન એટલે ટ્રિલિયન ડાયમેન્શનનું એને દર્શન થશે, એકદમ અનલિમિટેડ. તો એના માટે તેને દિવ્ય ચક્ષુ જોશે. એને કાંઈ મનની આંખોથી પણ એને દેખાશે નહીં. યસ, 11.8 નેક્સ્ટ. હરે કૃષ્ણ. આશીષ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં, તેથી હું તને દિવ્ય નેત્ર આપું છું. હવે તું મારા યોગ્ય ઐશ્વર્યને જો. યસ, હરે કૃષ્ણ. યોગમ ઐશ્વર્યમ. તો અહીંયા કહે છે કે યોગ ઐશ્વર્ય કેવી રીતે જો, કે આ દિવ્ય ચક્ષુ હવે આપશે તો એ બધું જોઈ શકશે. નેક્સ્ટ. યસ, 11.9. હરે કૃષ્ણ. નેન્સી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સંજય બોલ્યા, હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર પરમ યોગી ભગવાને અર્જુન. હરે કૃષ્ણ.
યસ માતાજી, અર્જુન મ્યુટ થઈ ગયા લાગુ છે. માતાજીનું નેટવર્ક ગયું છે માતાજી. ઓકે ને પોતાના વિશ્વ ઓકે, હરે કૃષ્ણ. કાંઈ વાંધો નહીં. યસ, તો અહીંયા સંજય શું બોલે છે? હવે ઈ રાજા, હવે ધૃતરાષ્ટ્રને ઈ વર્ણન કરે છે કે હવે આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર, યોગેશ્વર, મહાયોગેશ્વર એટલે સૌથી યોગ શક્તિના પરમેશ્વર છે એવા પરમ યોગી કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન છે. તો એવા યોગી પરમ યોગી ભગવાન અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. હવે તમને અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં ચિત્ર દેખાશે કે કેવા શોખમાં છે ધૃતરાષ્ટ્ર. એની એકદમ ઓલા આશ્ચર્યચકિત થઈ ગયા કે હે હા શું થઈ ગયું કે આ તો પોતે જ ભગવાન છે, આ તો મહાકાલ છે, આ તો યુદ્ધ ભૂમિમાં તો ચક્ર પણ એટલે એમનો શસ્ત્ર પણ નહોતા ઉપાડવાના કે હું તો યુદ્ધ નથી કરવાનું, હું તો શસ્ત્ર નહીં ઉપાડું યુદ્ધમાં, હું તો ખાલી સારથી બનીને આવવાનો છું. તો એમ જરાક ઓલા આરામમાં હતા કે હા આપણે તો 100 કૌરવ છે પ્લસ નારાયણી સેના, ભગવાનની નારાયણી સેના પણ કૌરવો સાથે છે. તો એમની તો એકદમ મોટી સંખ્યામાં આર્મી હતી. તો એ લોકો તો જીતવાના ચાન્સીસ હતા. એમ કરીને તો નિરાતે બેઠા હતા. પણ જેવું ખબર પડે છે કે આ તો વિશ્વરૂપ દર્શન દેખાડે છે કૃષ્ણ, એ કે આ તો સ્વયં મહાકાલ છે, એને તો શસ્ત્રો ઉપાડવાની પણ જરૂરત નથી, તો ખાલી બેઠે બેઠે બધાનું વધ કરી નાખશે. તો એટલે હવે એમને વધારે ભયભીત થઈ ગયા છે, એકદમ શોકમાં આવી ગયા છે કે હવે તો જીતવાના ચાન્સીસ જ નથી. હવે એમને લાગે છે કે હવે એમના પુત્રોનું મૃત્યુ નજીક છે, હવે વધ થઈ જશે. તો આવી રીતે યસ, નેક્સ્ટ હરે કૃષ્ણ. 10.11 હરે કૃષ્ણ. 11.10 and 11. હા, રેણુકા દેવી દાસી માતાજીનું હેન્ડરેસ હતું. જેને બોલવું હોય ને એ હેન્ડરેસ તમારો કન્ટિન્યુ જ રાખો. હા, જી માતાજી, રીડ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, નેક્સ્ટ નેતન. ઓકે, જ્યોતિ જેઠવા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ માતાજી, હરે કૃષ્ણ. અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તે દેવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું અને અનેક સુગંધી દ્રવ્યોના વિલેપન વાળું હતું. બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું. હરે કૃષ્ણ. યસ, જેમ મેં કીધું ટ્રિલિયન ડાયમેન્શન એટલે લેફ્ટ, રાઈટ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, ઉપર નીચે બધે આખું વિશ્વરૂપ દર્શન. ઇમેજિન કરો તમે એક જગ્યામાં બેઠા તમને ખાલી ભગવાનના બધા દર્શન જ દેખાય છે, બીજું કાંઈ જ નહીં દેખાય. ના તમને સૂર્ય કે ચંદ્ર, એટલે સૂર્યદેવ ને ચંદ્રદેવ દેખાશે પણ બધું બીજું કાંઈ દેખાશે નહીં, બધા ભગવાન જ દેખાશે. એટલે આખું એ કવર થઈ જાય છે એક જ જગ્યામાં બેસીને આખું વિશ્વરૂપ દર્શન દેખાય. તો કેટલા અસંખ્ય મુખો ભગવાન, અહીંયા તમને ફોટામાં એક નાનું આવી રીતે ચિત્ર છે કે આટલા અસંખ્ય મુખો છે. અને પછી એટલી બધી માળા છે ગળામાં, અને આવા દિવ્ય આભૂષણ છે, એવી ફૂલની પણ માળા છે, પ્લસ અલગ અલગ પરફ્યુમ્સ છે, એકદમ દિવ્ય પરફ્યુમ્સ છે જે આપણને એવી સ્મેલ પણ નહીં મળી હોય ભૌતિક જગતમાં. તો એકદમ દિવ્ય બધા સેન્ટ છે, સ્મેલ છે, માળા છે, મુખ છે, મુકુટ છે, એટલું બધું એને અસંખ્ય રૂપે દેખાય છે. અને બધું સર્વવ્યાપી છે, એકદમ આખું હોરાઇઝન કવર થઈ જાય, ઉપર નીચે લેફ્ટ રાઈટ સેન્ટર બધું આખું આ વિશ્વરૂપથી કવર છે. યસ, 11.12. અને કેવું એનો તેજ છે આપણે જોઈએ. યસ, હરે કૃષ્ણ. અન્વી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આકાશમાં તો હજારો સૂર્ય એક જ સમયે એક જ સમયે સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમનો આ વિશ્વરૂપનો દિવ્ય પ્રામ્યો તે સમાન થઈ શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, તો ભગવાનનો તેજ કેવો છે? જેમ મેં કીધું તું પેલા કે ભગવાન આધ્યાત્મિક જગતમાં સૂર્યની જરૂરત નથી, ના ઇલેક્ટ્રિસિટીની જરૂરત, કારણ કે એમનો તેજ જ એટલો ઇનફ છે. જે બ્રહ્મ જ્યોતિર છે એ ભગવાનથી જ નીકળે છે. તો ભગવાનની તો જે વૈકુંઠ છે, ગોલોક છે, તો ઓટોમેટિક પ્રકાશિત છે ભગવાનના તેજથી. તો અહીંયા જે વિશ્વરૂપ છે તો એનો કેટલો તેજ છે? તો કે જ્યારે હજારો સૂર્યોદય થાય, આપણે એક સૂર્યોદયને આપણે ટ્રાય કરીએ જોવાની, એટલું આમ શાઇનિંગ હોય કે આપણી આંખ આપણે જોઈ ના શકે. તો અહીંયા હજારો જ્યારે સૂર્યોદય થાય તો કેટલું પ્રકાશિત હશે. તો એના માટે તો દિવ્ય ચક્ષુ જોઈએ જ છે. તો એ કે છે એટલું કદાચ હજારો સૂર્યોદય થાય એટલું કદાચ તેજમાન છે, એટલું જ શાઇનિંગ છે, એટલું જ બ્રાઇટ છે. તો એ કે છે કદાચ, તો એનાથી પણ વધારે હોઈ શકે એટલું બ્રિલિયન્ટ. તો આપણને આપણે એ કન્સીવ ના કરી શકીએ, આપણે હજી ઇમેજિન ના કરી શકીએ કે કેટલું ભગવાનનું તેજ હશે. યસ, 11.13. નેક્સ્ટ. દક્ષા માતાજી. હરે કૃષ્ણ. શશી ઉદ્દેશ્ય માતાજી. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન થયું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, તો એક જ જગ્યાએ બેસીને એનું આખું બ્રહ્માંડ ને બ્રહ્માંડ જોયું, ક્યાં ક્ષીરસાગર છે, ક્યાં કારણસાગર છે, બધું જ એને દેખાઈ ગયું. આપણને અહીંયાથી બેસીને તો આજના સાયન્ટિસ્ટ પણ ડિસ્કવર નથી કરી શકતા. ખાલી આપણને ટેલિસ્કોપથી માર્સ દેખાશે, કઈ છે કે સેટેલાઇટ પહોંચી ગઈ છે માર્સ સુધી, લોકો પહોંચી ગયા છે ચંદ્રમા સુધી, પણ શિલા પ્રભુપાદજી ખારિજ કરે છે કે ચંદ્રમા સુધી પહોંચવાની લાયકાત નહીં હોય ત્યાં સુધી આપણે પહોંચી ના શકીએ. અગર આપણે એવા શુભ કાર્ય કર્યા છે, પુણ્ય કાર્ય કર્યા છે, તો આપણે નેક્સ્ટ લાઈફમાં ચંદ્રમા સુધી પહોંચી શકશું. અને ભલે અગર પહોંચી પણ ગયા છે તો એ લોકોને એમ જ લાગશે કે આ તો બંજર જમીન છે. કેમ? કારણ કે આપણી દિવ્ય ચક્ષુ નથી, આપણી જે દિવ્ય જે બોડી છે એ દિવ્ય નથી કે આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું કે ત્યાંના લોક છે, આપણને દેખાશે જ નહીં. તો જ્યાં સુધી આપણી ક્વોલિફિકેશન નહીં, આપણે એવા જગતમાં પહોંચી જ નહીં શકે. જેમ રાવણને તો વિચાર્યું હતું કે ધરતીથી એક એવું શું કહેવાય દાદરા બનાવે કે ડાયરેક્ટ આપણે ધરતીથી સીધા પહોંચી જાય સ્વર્ગલોકમાં, પણ એ બનાવી જ ન શકે. એટલો એ બ્રિલિયન્ટ હતો, એટલો ઇન્ટેલિજન્ટ હતો. પણ જ્યાં સુધી તમારી લાયકાત નહીં હોય સ્વર્ગમાં પહોંચવાની, ત્યાં સુધી તમે સ્વર્ગમાં પહોંચી ના શકો. અને હવે સાયન્ટિસ્ટ ખોજ કરે છે કે ધરતીથી 10,000 ટ્રિલિયન સનલાઇટ યર્સ, 10,000 ટ્રિલિયન સનલાઇટ યર્સ એટલે સૂર્યપ્રકાશ વર્ષો દૂર એક એવો મોટો જળાશય છે, અને જેમાં 1000 પૃથ્વી ડૂબી જાય એટલો એ મોટો જળાશય છે. તો એકચ્યુઅલી તો વરાદેવે તો જ્યારે ધરતી એમાં ભૂદેવી જેમાં ડૂબી ગઈ હતી, કેમાં ડૂબી ગઈ હતી? હિરણ્યાક્ષે ભૂદેવીને કેમાં ડૂબાવી હતી? તો એવા જળાશયમાં ડૂબાવી હતી. પણ હવે સાયન્ટિસ્ટે ખોજ કર્યું છે કે એવું એક જળાશય છે 10,000 ટ્રિલિયન સનલાઇટ યર્સ અવે. હવે એ લોકોને ડિસ્કવર એ ચાલુ છે, લોકોની ડિસ્કવરી. પણ આપણા શાસ્ત્રમાં બધું જ આપેલું છે, પણ કોઈને માનવું નથી. બધા ખારીજ કરે છે, મનુસ્મૃતિ ખારીજ કરે છે, આપણા બધું પુરાણો ઇતિહાસ બધું કહે છે આ તો બધું બકવાસ છે, ડંફાસ છે, આ કઈ વાંચવાનું નહીં. પણ આપણામાં એકચ્યુઅલી બધું ઇતિહાસ લખેલું છે અને આ બધું સાયન્ટિફિક છે. આગળ આપણે વાંચીએ, આવી રીતે ગુરુ પરંપરામાં વાંચીએ તો આપણને એકચ્યુઅલી સમજ આવે કે ધીસ ઇઝ ઓલ રિયલ. આ કઈ આપણી હિસ્ટ્રી છે, આપણી કોઈ મેથોલોજી નથી. તો જ્યારે હવે સાયન્ટિસ્ટ ખોજે છે તો આપણને લાગે ઓ યા હવે આ રિયાલિટી છે. પણ એકચ્યુઅલી જે સનાતન ધર્મી છે, જેને બુક્સ વાંચી છે, પુરાણ વાંચ્યા છે, તે લોકોને ખબર છે કે આ બધું સત્ય છે. આ તો આપણા પહેલામાં જ લખેલું છે બધું. યસ, નેક્સ્ટ 11.14. નિકિતા ઠક્કર માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. હરે કૃષ્ણ. હરે હરે બોલ. કૃષ્ણ. યસ, તો હવે અહીંયા દેખાય છે ફોટામાં કે અર્જુને આ બધું જોયું નહીં, પણ એકદમ વંડર શોક થઈ ગયો, એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો, એકદમ સરપ્રાઈઝ થઈ ગયો કે આ તો ભગવાનનું તો અલગ જ રૂપ છે. કોઈ દિવસ સાંભળ્યું નથી, કોઈ દિવસ જોયું નથી, કોઈના મુખેથી નથી સાંભળ્યું. કેમ? કારણ કે કોઈ જોયું જ નથી. ખાલી જે પ્યોર શુદ્ધ ભક્ત હોય, જેને ભગવાનની ભક્તિ કરી, તો એની જ કૃપાથી ભગવાનના દર્શન આપે છે. ભગવાનની કૃપા હશે તો આપણને ભગવાનના દર્શન થશે. જો આવી શુદ્ધ ભક્તિ હશે, શુદ્ધ ચેતના હશે, તો ભગવાન આપણને કૃપા કરે છે. તો અહીંયા હવે એ આવી રીતે નમસ્તક થઈ ગયો છે, હાથ જોડીને હવે એ ભગવાનની સ્તુતિ કરવા માંડ્યો. પેલા તો એ તો મિત્ર હતો, પેલા તો એને કેટલી રીતે મસ્તીને કરી છે, પણ હવે એ એકદમ સિરિયસ થઈ ગયો છે કે ના, આ તો મારો મિત્ર છે, આ તો આ ભગવાન છે, અને એટલે આવી રીતે હવે સ્તુતિ કરવા માંડશે. યસ, 11.15. હરે કૃષ્ણ. વૃંદાવન વિહારણી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અર્જુને કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. હરે કૃષ્ણ. યસ, હવે એ ડિસ્ક્રાઇબ કરે છે, હવે એનો એક્સપિરિયન્સ બતાવે છે કે શું શું એ જોઈ રહ્યો છે. તો એ એકચ્યુઅલી આપણા માટે કહી રહ્યો છે કે હે ભગવાન કૃષ્ણ, હવે હું આપના દેહમાં સર્વ દેવોને, બધા જે છે, ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્માજી, શિવજી, બધા દેવતાઓને, બધા મહાઋષિઓને, આપણે સપ્તઋષિ જોયા, 4 કુમાર જોયા, તો આ બધાને જોઈ છે. કમળ આસન પર કોણ વિરાજમાન છે? બ્રહ્માજી વિરાજમાન છે. અને આવી રીતે બધા દિવ્ય સર્પોને, જેટલા પણ દિવ્ય સર્પો છે, એને પણ એ જોઈ રહ્યો છે. કારણ કે ભગવાને કીધું ને, તારે જે જોવે બ્રહ્માંડમાં, તો પાતાલ લોક પણ છે, નાગ લોક છે, તે બધું જેને દેખાય છે. તો એટલે એ ડિસ્ક્રાઇબ કરે છે કે એને શું શું બધું જોઈ રહ્યો છે. અને બધું અનલિમિટેડલી આવી રીતે બધું ફેલાયેલું છે, સ્પ્રેડ થયેલું છે. યસ, 11.16. હરે કૃષ્ણ. નેક્સ્ટ. ઉર્વી દેસાઈ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓના જોઈ
રહ્યો છું, જે સર્વત્ર વ્યામ છે અને જે અંતવિહીન છે. હું આપની અંદર અંત, મધ્ય અને આદિનો જોતો નથી. હરી બોલ. આદિને જોતો નથી. હરે કૃષ્ણ. યસ. તો અહીંયા હવે કહે છે કે કેટલા, કારણ કે અનલિમિટેડ ટ્રિલિયન મુખ હશે તો ટ્રિલિયન ચક્ષુઓ હશે, તો કેટલી તો આંખો, કેટલી તો હાથો દેખાય છે, મુખ દેખાય છે. અને પછી કહે છે કે સર્વત્ર બધે વ્યાપ્ત છે અને ક્યાંય કોઈનું સ્ટાર્ટ નથી, ક્યાંય મિડલ નથી, ક્યાંય એન્ડ નથી, કાંઈ ખબર જ નથી પડતી. ના એનો કાંઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ના એનો કોઈ એન્ડ પોઈન્ટ છે, ને ક્યાં વચ્ચે છે, કારણ કે બધું આખું ફેલાયેલું છે. યસ. નેક્સ્ટ 11.17. બોલ સેલ્ફ. રેણુકા દેવીદાસી માતાજી, હરે કૃષ્ણ. માતાજી તમે અનમ્યુટ કરો, તમારું માઇક જેવું સિમ્બોલ હશે ને એના પર ટિક કરો હા, એટલે તમે તમે અનમ્યુટ થશો. અનમ્યુટ પણ કહીશું. કોણ છે, કયા માતાજી? રેણુકા માતાજી, હરે કૃષ્ણ. નીચે માઇક જેવું સિમ્બોલ આવશે, નીચે માઇક જેવું સિમ્બોલ આવશે અને હા હા હા, આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દૈદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુંગુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા એ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કારણ કે 50 સૂર્યોદય થાય એટલું તો એમનું તેજ છે. તો જોવામાં પણ ચક્ષુ આપી છે, દિવ્ય ચક્ષુ, તો પણ જોવામાં એમને જરાક ડિફિકલ્ટ લાગે છે, દુષ્કળ લાગે છે. તો પણ એ કહે છે કે શું બધું જોઈ છે, કે અનેક ગદા, અનેક મુકુટ અને એ બધું જોઈ રહ્યો છે. અને અનેક વિભૂષિત એટલે એકદમ બધા આભૂષણ અલગ અલગ એમને જે પહેર્યા છે, એવી રીતે એમને તેજસ્વી રૂપને એ દર્શન કરી રહ્યો છે. યસ. 11.18. નેક્સ્ટ. પ્રિન્સી ધોળકિયા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપ જ પરમ આદિમ જ્ઞેય તત્વ છો. આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્ચર્ય રૂપ છો. આપ જ અવ્યવ્ય છો અને પુરાણ પુરુષ છો. આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ મારો મત છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો હવે અહીંયા કહે છે કે અર્જુનનો ઓપિનિયન, અર્જુન પોતાનો ઓપિનિયન કહે છે. તો આપણે પેલા પણ લાસ્ટ ચેપ્ટરમાં સાંભળ્યું હતું પરમધામ. તો એ કહે છે તમે અહીંયા પરમ આદિમ નિય તત્વ, તો પરમ આદિમ એટલે જે આદિ પુરુષ છે, સૌથી પહેલા પુરુષ કોણ છે? એ ભગવાન છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે. અને જ્ઞેય તત્વ એટલે જ્ઞાનનો ગોલ શું છે? તો જ્ઞાનનો ગોલ છે કૃષ્ણની પ્રાપ્તિ, ભગવાનની ભક્તિ, ભગવાનનો પ્રેમ. તો એ જ્ઞેય તત્વ પણ કૃષ્ણ જ છે, જ્ઞાન પણ કૃષ્ણ જ છે, જ્ઞાનનો ગોલ પણ કૃષ્ણ જ છે, જ્ઞાનમાં જાણવું કોણે છે એ પણ કૃષ્ણ જ છે. તો કારણ કે ભગવાન કે છે વેદેશ સર્વેર અહમ વેદ વેદ્યો, તો એ કોણ છે? કૃષ્ણ જ છે. વેદાસ પણ કૃષ્ણમાંથી આવે છે, વેદાના જ્ઞાની પણ કૃષ્ણ જ છે, અને વેદાસમાં જાણવાનું કોણે છે? એ પણ કૃષ્ણ જ છે, ગોલે કૃષ્ણ જ છે. અને કહે છે કે અહીંયા તમે જ સનાતન ધર્મ છો અને ધર્મના પાલક છો, અને પુરુષોત્તમ પરમેશ્વર તમે છો. લોકો હવે કહે છે, સાઉથના કોઈક સીએમના દીકરાએ કીધું હતું કે સનાતન ધર્મ તો મલેરિયા અને ડેન્ગુ જેવું છે, એને તો નાશ કરી શકાય. હિરણ્યકશિપુએ ટ્રાય કરી નાશ કરવાની, કરી શક્યો નહીં. હિરણ્યાક્ષે ધરતીને ડૂબાવવાની કોશિશ કરી શક્યો નહીં. રાવણ રકલો 10 માથાવાળો ઇન્ટેલિજન્ટ, એને કરી શક્યો નહીં. તો કોણામાં દમ છે કે સનાતન ધર્મને હટાવી શકે? સનાતન ધર્મનો મતલબ પેલા સમજો કે સનાતન ધર્મ એટલે શું છે. આપણી જે આત્મા છે એ સનાતન છે, એ હંમેશા રહેવાની છે, કોઈ દિવસ નષ્ટ નથી થવાની. અને આપણા આત્માનો કોન્સ્ટિટ્યુઅલ પોઝિશન શું છે? કે આપણે કૃષ્ણ દાસ જ રહેવાના છે. તો જે પણ છે, તમે કયા ધર્મના પણ હોય, મુસ્લિમ ધર્મનો હોય કે ક્રિશ્ચન ધર્મના હોય, કોઈ પણ ધર્મના હોય, તમે સનાતન જ છો. કારણ કે આપણે આવેલા છે ભગવાનમાંથી જ આવેલા છે, એ અંશ માત્ર આપણે છે. તો કોઈ સનાતન ધર્મનો કોઈ નાશ નહીં કરી શકે. જેટલું તમે કન્વર્ઝન કરો, રાઈસની બેગ્સ તમે ડિસ્ટ્રીબ્યુટ કરીને કન્વર્ટ કરો તમારા વોટ બેંક માટે, પણ સનાતન ધર્મનો કોઈ દિવસ નાશ નહીં થાય. લોકો કન્વર્ટ કેમ થઈ જાય છે? કારણ કે આપણું ધર્મ શું શીખડાવે છે, આપણા ધર્મની બુકો શું છે. હિન્દુનો વર્ડ જ નહીં આવે કોઈ પણ આપણા શાસ્ત્રમાં, ના ભગવદ્ ગીતામાં, ના ભાગવતમાં, ના પુરાણમાં, ના ઉપનિષદમાં, ના મહાભારતમાં, ના રામાયણમાં હિન્દુ વર્ડ જ નથી. હિન્દુ વર્ડ તો કોઈ મુગલ લોકો જ્યારે સિંધુ રિવર કે ઇન્ડસ વેલી નો ક્રોસ કરે છે એટલે એ હિન્દુ પડી ગયું છે, યા તો બ્રિટિશર્સ લઈ આવ્યા છે. પણ સનાતન ધર્મમાં કોઈ દિવસ હિન્દુનો વર્ડ તમને સમજાશે નહીં. સનાતન ધર્મ બધાનું જ છે, બધા માટે છે. એટલે આજે કૃષ્ણ છે એ કઈ ખાલી હિન્દુના ભગવાન નથી, એ સનાતન, એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો એ કઈ હિન્દુ ગોડ ના કહેવાય, એ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, એમ કે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તમે બીજા બધા રિલિજનના દેવી દેવતા કે ભગવાન બનાવી લો, પણ બધાના બાપ કોણ છે? એ કૃષ્ણ ભગવાન જ છે, એમનાથી જ બધા આવેલા છે. યસ. 11.19. હરે કૃષ્ણ.
ईश्वर प्रभु जी के शारदा माता जी, हरे कृष्ण। કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. આપ આદિ મધ્ય તથા અંતથી રહિત છો. આપ અપાર મહિમાશાળી છો. આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. હરે હરે કૃષ્ણ. યસ, તો અહીંયા કહે છે કે ભગવાનનું તો કોઈ આદિ નથી, ના કોઈ મધ્ય છે, ના કોઈ અંત છે, અને તો એ એટલા બધા અનંત ભુજાઓ જોઈ રહ્યો છે, આર્મ્સ જોઈ રહ્યો છે, કેટલા તો અને અહીંયા કહે છે કે સૂર્ય અને ચંદ્ર ભગવાનની આંખો છે. તો અહીંયા ડિસ્ક્રાઇબ કરે છે કે સૂર્ય અને ચંદ્ર શું છે, એ ભગવાનની આંખો જ છે. એકચ્યુઅલી ભગવાનના જ પાર્ટ્સ છે, કંઈ સેપરેટ નથી. અને પછી અને એના મુખમાંથી, ભગવાનના મુખમાંથી એ પ્રજ્વલિત અગ્નિને જોઈ રહ્યો છે. તેજસ્વી અગ્નિ એકદમ નીકળી રહી છે અને એકદમ બધું જલી રહ્યું છે. આખું બ્રહ્માંડ જે છે એ બળી રહ્યું છે એમના તેજથી. એ એવી બધું જોઈ રહ્યો છે. તો એટલે કહે છે જ્યારે આપણું ડૂમ્સડે જે કહે છે, ડૂમ્સડે એટલે શું, જ્યારે પ્રલય આવશે તો ત્યારે બધું તપતું રહેશે, યા તો બધું પાણીમાં ભેઈ જવાનું છે. એમ કહે છે ને કે જરા કે ધરતી ઉપર કાંઈક થાય, નુકસાન થાય, કે ધરતીને કોઈ ત્રાસ આપે છે, તો ધરતી કોના ઉપર છે અત્યારના? એ અનંત શેષના જે મસ્તક ઉપર છે. તો અનંત શેષને શું લાગે છે, એમના માથા પર એમને જરા ખંજવાળ આવે, કંઈક આપણા માથા પર રાખ્યું હોય પછી આપણે કંઈક જરાક ખંજવાળ આવે ને, એવી રીતે એમને જરાક ઈચ્છ થાય છે. એટલે અનંત શેષ જરાક હલે ને એટલે જ્યારે એમને ગુસ્સો આવશે ને ત્યારે બધું જ વિનાશ થશે. એટલે મહાપ્રલય જે અગ્નિથી બળી જશે એમ છે. એ આપણો બધો શાસ્ત્રમાં લખ્યું છે, આપણે અગર વાંચીએ તો એનો મતલબ અહીંયા છે કે બધું જે હમણાં ભગવાનના મુખથી જે આવે છે એ શું છે, એ અગ્નિ છે, જેનાથી બધા બ્રહ્માંડો જલી રહ્યા છે. તો એ પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર બધું જોઈ રહ્યો છે અર્જુન. યસ, 11.20 નેક્સ્ટ. હરે કૃષ્ણ. कृष्ण माता जी, हरे कृष्ण। હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપ કેવલ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમ જ છે. એમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપણા આ વિષયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોકો ભયભીત છે. હરી બોલ. યસ, તો અહીંયા કહે છે કે ભગવાન જે છે એ સર્વવ્યાપી છે. બધે જ આખું કવર થઈ ગયું છે, બધા બ્રહ્માંડોથી આખું વિશ્વરૂપ કવર થઈ ગયું છે અત્યારના. તો એ કહે છે કે આ જે તમારું એકદમ અદ્ભુત જે છે એ જોઈને બધા વ્યાકુલ થઈ ગયા છે. તો બધા કોણ? ખાલી અર્જુનને દેખાય છે ધરતી ઉપર, બીજા કોને દેખાય છે વિશ્વરૂપ? કોઈ કહી શકે છે? સંજય. સંજય, संजय और वहाँ पे रहे हुए और भी बहुत सारे ब्राह्मण, सॉरी, ऋषि थे, उनको भी ये दिखाई दिया था, जिसको भगवान ने दिव्य दृष्टि दी थी. ઓકે, હરી બોલ. યસ, યસ, ઉચ્ચ લોકના દેવી દેવતાઓ હતા તેમને. યસ, યસ, યસ. તો ધરતી ઉપર ખાલી સંજય અને અર્જુનને દેખાય છે, પણ જ્યારે ઉપરના જે લોક છે, રાક્ષસ, આપણા ઉપર કહે છે ભૂવર લોક છે, સ્વર્ગ લોક છે, તપલોક, જનલોક, મહરલોક ને બ્રહ્મલોક, સત્યલોક, એટલે તો એ બધા લોકને દિવ્ય દ્રષ્ટિ છે, એ લોકો જોઈ શકે છે વિશ્વરૂપને. ધરતી ઉપર ખાલી આ અર્જુન અને સંજય, પણ ઉપરના લોકો બધું જોઈ શકે છે. મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે બધા ઋષિઓ અને દેવી દેવતા બધું જોઈ છે, અને જ્યારે આ લોકો જીતે છે ત્યારે ફૂલ વરસાવે છે. તો એ લોકો પણ જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અને ભયભીત કોણ થાય છે? તો અસુર ગણો, જે રાક્ષસ લોકો છે, એ લોકો ભયભીત થાય છે. આપણે આગળ જોઈએ. યસ, નેક્સ્ટ 21. હરે કૃષ્ણ. જ્યોતિ જેઠવા માતાજી, હરે કૃષ્ણ। હરે કૃષ્ણ માતાજી। હરે કૃષ્ણ. દેવોના સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાઓ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. હરે કૃષ્ણ। થેન્ક યુ હરે કૃષ્ણ. યસ, તો દેવના બધા દેવી દેવતાઓ જે છે, સ્વર્ગના દેવી દેવતા જે વાસ કરે છે, તો એ બધા ભગવાનના શરણે આવે છે. જે પ્યોર ભક્ત હોય, જે શુદ્ધ ભક્તો હોય, જે ભગવાનની ભક્તિ કરતા હોય, એ ભગવાનના શરણે આવે છે. અને બધા ઋષિઓ જે છે એ બધી સ્તુતિ કરી રહ્યા છે. જે સિદ્ધો છે એ લોકો કહે છે કલ્યાણ થાય, કલ્યાણ થાય, એવી સ્તુતિ કરે છે. અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ કરે છે. કેમ? કારણ કે લોકોને ખબર છે કે જે બધું થાય છે એ સરખું જ થાય છે. ભગવાન જે ઈચ્છે છે આપણા માટે એ બધું સારું જ ઈચ્છે છે. પણ જે ભયભીત થાય છે એ કોણ છે? એ આપણે જોઈએ નેક્સ્ટ. યસ, 22. હરે કૃષ્ણ. દક્ષા માતાજી, હરે કૃષ્ણ। ઓકે, લઈ લો માતાજી। હરે કૃષ્ણ માતાજી। હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો,
વિશ્વે દેવો બંને અવિનાશી કુમારો મરુદગણ પિતૃગણ ગંધર્વ યક્ષ અસુર અને તથા સિદ્ધ દેવો એ બધા જ આપનું દર્શન વિસ્મય પૂર્વક કરી રહ્યા છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. દંડપ્રણામ. યસ, હરે કૃષ્ણ. તો અહીંયા કહે છે કે બધા જ જે છે આદિત્યો, કેટલા આદિત્યો? 12 આદિત્યો, 8 વસુ, 11 રુદ્ર, 2 અશ્વિની કુમારો અને 49 મરુતો છે. તો આ બધાને પિતૃગણના જે વાસી છે, ગંધર્વ લોકના જે છે, યક્ષો છે, અસુરો છે તથા બધા સિદ્ધ દેવો બધા જ ભગવાનનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. અને એમાં જે અસુર લોકો છે એ લોકો ભયભીત થાય છે, જે રાક્ષસ લોકો છે એ લોકો ભયભીત થાય છે, જે ભગવાનના ભક્તિ કરતા નથી, ભગવાનના શરણે નથી આવતા, તો એ લોકો ડરી જાય છે ને એ લોકો આમ તેમ ભાગતા હોય છે. કારણ કે એ લોકોને ભગવાનથી ઈર્ષા હોય છે. ને અહીંયા આપણે જે આ સીન જોઈ છે તો સેનોશાક ક્ષીરોદક્ષય વિષ્ણુ અહીંયા એમના શૈયામાં અનંત શેષના શૈયામાં લેટા છે. ને અહીંયા તટ ઉપર, ક્ષીરસાગરના તટ ઉપર આ બધા દેવી દેવતા સ્તુતિ કરે છે ભગવાનની, કે જ્યારે પણ કંઈક ધરતી ઉપર કંઈક થાય કે સ્વર્ગલોકને કંઈક ખતરો આવે કોઈ અસુરોથી, તો બધા ભાગે આવે છે ભગવાનના દર્શન માટે કે આવો ને તમે હવે અમારી મદદ કરો. આવી રીતે તટ ઉપર તો અહીંયા દેખાય છે શિવજી છે, બ્રહ્માજી છે, ઇન્દ્ર ચંદ્ર બધા જ આવી જાય છે ને સ્તુતિ કરે છે. એ લોકોને પણ ભગવાનના દર્શન મળતા નથી, એ લોકોને પણ તટ ઉપર આવીને સ્તુતિ કરવી પડે છે, ત્યારે પછી ભગવાન એમને દર્શન આપે. યસ, 23. હરે કૃષ્ણ. નેક્સ્ટ. માતાજી વાંચું? યસ, ઓકે. હરે કૃષ્ણ માતાજી વાંચું? ઓકે. હરે કૃષ્ણ માતાજી. સિક્વન્સમાં જ બધાના નંબર લઉં છું. ઓકે. હરે કૃષ્ણ. નંસી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હે મહાબાહુ, આપના આ અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોકના અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત છું. યસ, હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો અહીંયા કહે છે ભગવાન કે મહાબાહુ, કે આપણા આજે અનેક મુખ, નેત્ર, બાહુ જોઈને અને આવા દાંત જોઈને, કારણ કે એવો ખતરનાક રૂપ છે અને આગ નીકળે છે તો બધા વ્યતીત થાય છે, જરાક ડિસ્ટર્બ થઈ જાય છે. આપણે પણ અગર આવી રીતે અચાનક કોઈકનું રૂપ આવી રીતે જોઈ લેશું, ભલે આપણને કહેશું કે તારે જોવું છે તે તને દેખાડું છું, તો પણ આપણે એકદમ શોક, કારણ કે આપણે કોઈ દિવસ એવું જોયું નહીં, તો આપણે પણ કોઈ બે માથાવાળાને કોઈક જોઈ લઈશું આપણે, તો આપણને અગર ભૂત છે ને એમ ભાગી જશું. તો આવી રીતે તો કેટલા કેટલા મુખો છે, કેટલા કેટલા દાંતો છે, કેટલા આંખો છે, કેટલી ભુજાઓ છે. તો એવું વિરાટ રૂપને જોઈને બધા વ્યતીત થઈ રહ્યા, કારણ કે કોઈકે પહેલા જોયું જ નથી. અને અહીંયા અર્જુન કહે છે હું પણ એવી રીતે જ વ્યતીત થઈ રહ્યો છું. જો કે એને જ ડિમાન્ડ કરી હતી, એને જ રિક્વેસ્ટ કરી હતી, તો પણ એ બિચારો વ્યતીત થઈ રહ્યો છે. પછી હવે અહીંયા નેક્સ્ટ 24. હરે કૃષ્ણ. આશીષ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગોથી શોભતા આપને, આપના વિસ્ફરિત મુખો અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યાકુળ થયું છે. આથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો એ કહે છે કે આટલું બધું અનેક, કારણ કે અલગ અલગ કલરના વસ્ત્ર પહેર્યા છે, તો બધું રંગીન લાગે છે. ગોલ્ડન હેલ્મેટ છે, એટલે મુકુટ છે, પછી બધા અલગ અલગ શસ્ત્રો છે, બધા અલગ અલગ ટાઈપના શસ્ત્રો હોય એના કલર્સ, ને જે દિવ્ય માળાઓ છે, બધા ફૂલ, અલગ અલગ ફૂલ, તો એકદમ આખું જે આકાશ આખું એકદમ રંગીન થઈ ગયું છે અલગ અલગ કલર્સથી, રંગોથી. અને પછી આવી રીતે બધા જોઈને હવે એ કહે છે કે હવે હું શાંતિ નથી જાળવી શકતો, એટલે હવે એનું જે કમ્પોઝર છે એ ઢીલું પડી રહ્યું છે, ધૈર્ય નથી જાળવી શકતો. યસ, નેક્સ્ટ 26, 27. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નિકિતા ઠક્કર માતા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હે દેવાધિદેવ, હે વિશ્વના આધાર, આપ મારા પર અનુગ્રહ. ધૃતરાષ્ટ્રનું છે. ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વે સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાંથી પ્રવેશ કરી રહ્યા છે. તેમાંના કેટલાક મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. હરે બોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો હવે અહીંયા કાળ જે કે છે ને, તારે ફ્યુચરનું પણ જોવું હોય તો ફ્યુચરમાં હવે ભગવાન શું દેખાડે છે કે એ જેટલા પણ આ યુદ્ધમાં જે સામેલ થયા છે કૌરવોના સાઈડના, તો બધા ધૃતરાષ્ટ્રના બધા જ પુત્રો
સર્વનો નાશ થાય છે. કેવી રીતે નાશ થાય છે? તો બધા ભગવાનના મુખમાં જઈ રહ્યા છે. તેમાં ભીષ્મ, દ્રોણ, કર્ણ બધા જ અને એ લોકોના સાઈડના પણ જે પાંડવના સાઈડના પણ જે મહાયોદ્ધાઓ છે ઘણા, એ લોકો પણ ભગવાનના મુખમાં જઈ રહ્યા છે. અને ઘણા તો ભગવાનના દાંતના વચ્ચે કચરાઈ રહ્યા છે. તો એ બધું દ્રશ્ય એને દેખાય છે. તો એનો મતલબ શું છે? અહીંયા મિનિંગ શું છે? તો ભગવાન તો એનો આખું રિઝલ્ટ આપી દીધો કે તું તો આ યુદ્ધ જીતવાનો છો. કૌરવ હારવાના છે, તમે લોકો જીતી જવાના છો. આ રિઝલ્ટ આપી રહ્યા છે, એનું ફ્યુચર બતાવી દીધું છે કે હવે એનો મતલબ એ છે કે હવે તું તૈયાર થના ખાલી યુદ્ધ કર. તું તો ખાલી એક ઇન્સ્ટ્રુમેન્ટ છો, એક નિમિત્ત માત્ર છો. તારે ખાલી ભગવાનને ખાલી અર્જુનને ગ્લોરીફાય કરવું, તો એની મહિમા યશ આપવું. તો એટલે આ મહાયુદ્ધ જે છે, મહાભારતનું યુદ્ધ છે, એનું આ લીલા કરી હતી. અને એટલે ધૃતરાષ્ટ્ર શોક થઈ ગયા હતા કે આ તો શસ્ત્ર નથી ઉપાડવાના, પણ આ તો ખાલી અર્જુનને ગ્લોરીફાય કરવું, તો એને યશ આપવું. તો કરીને આ બધું મહાભારતનું આ યુદ્ધ રચ્યું છે. તો હવે તે કેટલાકનો મસ્તકો જોઈને એની દાંતો વચ્ચે ચૂર્ણ થઈ રહ્યો જોઈ રહ્યો છે. તો આ બધું જોઈને બધા શોક થઈ રહ્યા છે, જેને પણ આ દ્રશ્ય દેખાય છે. યસ, 11.28. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. રિદ્ધિ પટેલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જેવી રીતે નદીઓ અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. હરે કૃષ્ણ માતાજી. પણ અહીંયા દેખાય છે કેવી રીતે બધી એક નદીઓની નીર અલગ અલગ થાય ને પછી સમુદ્રમાં ભેગી થઈ જાય છે. તો એવી રીતે આ બધા યોદ્ધા એક 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 કરીને ભગવાનના મુખમાં જઈ રહ્યા છે. તો આમાં હવે ભીષ્મ, દ્રોણ, તો ભીષ્મ તો એકદમ પરમ વિજયી હતા, એને તો કોઈ હરાવી ના શકે. એક તો એકદમ મોટા ઓલા હતા સેનાપતિ. પણ એને શું કર્યું હતું? એમને ને દ્રોણને એક અપરાધ કર્યો હતો. શેનો અપરાધ કર્યો હતો? કે જ્યારે દ્યુત સભા હતી એમાં જ્યારે દ્રૌપદીનો ચીરહરણ થઈ રહ્યો હતો, તો ભીષ્મ પિતામાં તો એકદમ ધર્મી હતા, ધર્મથી ચાલી રહ્યા હતા, પણ એમને કોઈ રોક્યું નહીં. ના તો દ્રોણાચાર્ય એનો વિરોધ કર્યો. તો એટલે એ લોકો મૌન હતા ત્યારે જ્યારે આ અન્યાય થઈ રહ્યું હતું દ્રૌપદી ઉપર. ને દ્રૌપદી કોણ છે? એ તો ભગવાનની સખી હતી, એટલે ભગવાનની પરમ ભક્ત જ હતી. તો એટલે ભગવાન જે એમના ભક્તને તે હાનિ પહોંચાડે છે, તો ભગવાન એને ક્ષમા કરતા નથી. ભલે તમે પછી કેટલી સ્તુતિ કરો, ભગવાન અગર તમે ભગવાનના ભક્ત જે હોય, અગર વૈષ્ણવ અપરાધ કરો છો, તો ભગવાન ક્ષમા કરતા નથી, દંડ આપે જ છે. એટલે એટલે ભીષ્મ પિતામહ અને દ્રોણની આવી રીતે મૃત્યુ થાય છે, એટલે વધ થાય છે. એનો કહેવાનો અર્થ અહીંયા એ છે. તો એમની જે ફરજ હતી કે ન્યાય માટે લડવું હતું, કે આ જે થઈ રહ્યું હતું, અન્યાય થઈ રહ્યું હતું, એને રોકવું હતું. પણ એ લોકો ચૂપ બેઠા હતા. ભીષ્મ ચૂપ બેઠા હતા, દ્રોણ ચૂપ બેઠા હતા. યસ, 11.29. નેક્સ્ટ. હરે કૃષ્ણ. રેણુકા દેવી દાસી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જેવી રીતે પૂંદા પોતાના વિનાશ માટે જ સળગતા અગ્નિમાં કૂદી પડે છે, તેમ હું બધા લોકોને પૂરા વેગથી આપના મુખોમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જેમ આવી રીતે દેખાડે છે, ફોટા રેપ્રેઝન્ટેશન છે કે કેવી રીતે બધા ભગવાનના મુખમાં જઈ રહ્યા છે. તો અર્જુનની એક્ઝામ્પલ આપે છે, જેવી રીતે રાતના જેવલા હોય, જીવાત હોય, કેવી રીતે ચોટી જાય છે લાઇટમાં, એવી રીતે બધા જે યોદ્ધાઓ છે એક એક કરીને ભગવાનના જે જ્વાલામુખી જે નીકળે છે ભગવાનના મુખથી, એમાં બધા અંદર પ્રવેશે છે. યસ, 31. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તન્વી માતાજી, હરે કૃષ્ણ. યસ માતાજી, અનમ્યુટ કરશો. હરે કૃષ્ણ. હે દિવ્ય આવા દેવાદિદેવ. ઉગ્ર હે દેવાદિદેવ. દિવ્ય આવા ઉગ્ર પત્રી આપ કોણ છો? તે મને કૃપા કરીને કહી તો હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. આપ આદિત્ય ભગવાન છો. હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિની બાબતની અજાણ છું. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. અહીંયા કહે છે દેવાદિદેવ. તો એ કહે છે કે દેવાદિદેવ આખ્યાય મેં તો ભગવાન, આ તમારું ઉગ્ર રૂપ જે છે એ તમે કોણ છો? આ ઉગ્ર રૂપ જોઈને તો અર્જુન શોક જ થયો કોઈ દિવસ ભગવાનનો. કારણ કે જ્યારે પણ આપણે કૃષ્ણ ભગવાનની જે પણ મહાભારત લીલા ભગવદ્ ગીતા સામે, ભગવાનના હંમેશા મુખમાં એક સ્માઇલ હોય છે, એક હસી હોય છે. તો એ કહે છે કોઈ દિવસ આવું ઉગ્ર રૂપ ભગવાનનો જોયે જ નથી. તો એ વિચારે છે તમે કોણ છો? તમારું મિશન શું છે? તમે કેમ આવ્યા છો? શેના માટે આવ્યો છે? શું તમારી લીલા પ્રવૃત્તિ છે એના બાબતમાં હું અજાણ છું. તો તમે મને કહો કે શેના માટે તમે આવ્યા છો અને મારા ઉપર પ્રસન્ન થાઓ. એ કે હવે મારા ઉપર જરા કૃપા રાખો ને મને કહો. કારણ કે હવે એ પણ ભયભીત થઈ ગયો છે આ બધું જોઈને, એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો છે, એકદમ બિવિલ્ડર થઈ ગયો છે.
અને એટલે એ કહે છે, વિનંતી કરે છે, નમસ્કાર કરે છે અને આવી રીતે રિક્વેસ્ટ કરે છે. તો ભગવાન હવે શું આન્સર આપે છે? આન્સર તો આપણે 4.7 ને 4.8 જોયું હતું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માહ્યમ સૃજામ્યહમ. અને પછી પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભાવામી યુગે યુગે. કે જ્યારે પણ અધર્મ થશે તો અધર્મીનો વિનાશ કરવા માટે અને ભક્તોનો રક્ષા કરવા માટે એ આવશે. ને જ્યારે જ્યારે અધર્મ વધશે તો એ ધર્મની રક્ષા કરવા માટે સૃજામ્યમ એટલે અવતાર લેશે. પણ અહીંયા હવે ભગવાન શું કહે છે? યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ 11.32. ગ્રીષ્મા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું અને હું અહીં બધા માણસોને નાશ કરવા આવ્યો છું. તમારા પાંડવોના સિવાય બંને પક્ષના તમામ યોદ્ધા વિનાશ પામશે. હરે કૃષ્ણ. યસ, તો ભગવાન કોણ છે? સર્વપક્ષી કાલ વિનાશ, વિશ્વનો મહાવિનાશકારી કાલ છે. તો આ જે લાઈન હતી એ ઓપનહાઇમર, જેને ન્યુક્લિયર બોમ્બ મૂક્યા હતા હિરોશીમા નાગાસાકી, એને આ યુઝ કરી હતી કાલોસ્મી, કે હું જ આ સર્વપક્ષી કાલ છું, હું જ ભગવાન છું, એવી રીતે કરીને. તો અહીંયા ભગવાન શું કહે છે કે હું સર્વપક્ષી મહાવિનાશી કાલ છું અને હું શેના માટે આવું છું? તો પાંડવોની રક્ષા કરવા માટે અને જે અધર્મી છે એનું વિનાશ કરવા માટે. બધા જ જેટલા મહાભારતમાં બધા જે યોદ્ધાઓ છે બધાનો નાશ થશે, ખાલી 5 પાંડવ બચી જશે. એમનો મતલબ એ હતો. યસ, 11.33. નેક્સ્ટ, હરે કૃષ્ણ. વૃંદાવન વિહારિણી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર. તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે અને હે સવ્ય સાચી, તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ભગવાન તો આખું રિઝલ્ટ આપી દીધું છે. ઇમેજિન કરો તમારી એક્ઝામ હોય ને તમને રિઝલ્ટ ખબર છે કે તમે પાસ થવાના છો, તો તમે લખશો જ નહીં, પેપર બ્લેન્ક જશે નહીં, લખવું તો પડશે. તો એટલે ભગવાન કહે છે નિમિત્ત માત્ર બનો, કે તમે ફલની ઈચ્છા નહીં રાખો. ફલ તો ભગવાનને ખબર છે શું આપવાનું છે. તમે મહેનત કરો, તમારે તો ખાલી એક નિમિત્ત માત્ર બનીને તમારે કર્મ કરવાનું છે. એટલે કે છે ઉભો થા ને હવે તું યુદ્ધ કર, તારું કર્મ કર અને ફલ તું મારા ઉપર સમર્પિત કર. ફલ પણ દેખાડી દીધું, કે રિઝલ્ટ દેખાડી દીધું શું રિઝલ્ટ છે, કે હવે તો તું ઉભો થા ને હવે તો તું યુદ્ધ કર. હવે તું તને જે કરુણા છે ને એ બધું છે, આનંદ નથી ને પાપ લાગશે ને એ બધું હવે મૂક અને તું યુદ્ધ કર. એટલે આપણા માટે એ છે કે આપણે ભગવાનના નિમિત્ત બનવાના છે. ભગવાન આપણને બોડી આપી છે, ભગવાન આપણું ધ્યાન રાખવાના છે. ભગવાનને ખબર છે આપણે શું આપણું ફાઇનલ ડેસ્ટિનેશન છે. તો આપણે ખાલી ભગવાન માટે, ભગવાનને સેન્ટર રાખીને આપણે કાર્ય કરવાના છે, એક નિમિત્ત માત્ર બનીને. આપણે વિચારવાનું નથી કે આપણને શું ફલ મળશે, શું રિઝલ્ટ હશે, શું ફાયદો છે, શું નુકસાન છે, એ આપણે મૂકી દેવાનું છે. એનાથી અટેચ થવાનું નથી, એનાથી આસક્ત થવાનું નથી. તો એટલે કહે છે કે તું જીતીને સમૃદ્ધ રાજ્યનો ભોગવ, કે તું જીતવાનું છે. હવે તમે રિઝલ્ટ આપી દીધું કે તમે લોકો બચવાનો છે, તમે વિજય મળવાની જ છે તમને. તો હવે તું જીતી અને રાજ્યને ભોગવ. અને અહીંયા ભગવાન કહે છે મારી યોજના દ્વારા. એટલે ભગવાનની તો યોજના, ભગવાને બધું પ્લાન કરીને રાખ્યું છે, બધું ગેમ સેટ છે. આપણું પણ બધું ભગવાને પ્લાનિંગ કરી રાખી છે. ભગવાનના પ્લાન ઉપર આપણે વિશ્વાસ હોવો જોઈએ, એટલે ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે બધું ભગવાન જોઈ લેશે અને આપણે એવી રીતે કાર્ય કરવાનું છે. અહીંયા એક્ઝામ છોડો, રિલેટેડ નથી, પણ ઠીક છે. તો મૃત્યુ પામેલા છે અને હવે તું સવ્યસાચી એટલે જે બધાને પરાસ્ત કરી શકે છે, જે બધાને હરાવી શકે છે, એને સવ્યસાચી કહે છે. અને જે તીર જે છે બંને હાથોથી તીર ચલાવી શકે છે. યસ, હા, જે બંને હાથેથી તીર એકદમ નિશાના ઉપર મારી શકે છે, એને સવ્યસાચી કહેવાય છે. તો એ કે છે હવે તું યુદ્ધમાં ખાલી નિમિત્ત માત્ર છો, તું ખાલી એક નિમિત્ત માત્ર છો. રિઝલ્ટ તો મેં આપી દીધું છે. Sorry. Yes. Okay. Next. Yes. Next. Hare Krishna. 11.34. ઉર્વી દેસાઈ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દ્રોણ, કૃષ્ણ, જય, યુધ, કર્ણ અને અન્ય મહાન યોદ્ધાઓ પહેલાથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે. માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યથિત થઈ નહીં, માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. હરે કૃષ્ણ માતાજી. તો આ લોકોનો કેમ ભગવાને ઓલરેડી વધ કરી નાખ્યો છે? કારણ કે જે મેં કીધું, દ્રોણ, ભીષ્મ, જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર હરણ થતું હતું, ચીર હરણ થતું હતું, એ લોકો મૌન હતા. એ લોકોએ એક અપરાધ કર્યો હતો, વૈષ્ણવ અપરાધ. કારણ કે વૈષ્ણવ કોને કહેવાય? જે ભગવાનની ભક્તિ કરે છે, શુદ્ધ ભક્તિ, જે ભગવાનનો ભક્ત હોય છે એને વૈષ્ણવ કહેવાય છે. તો દ્રૌપદી તો હંમેશા ભગવાનની ભક્તિ, એટલે ભગવાનની સૌ બેસ્ટ ફ્રેન્ડ કહેવાય ને, એવી મિત્ર હતી. અને એનું એમને અપરાધ કર્યો, ચીર હરણ કર્યો. એ તો કુલની વધુ હતી
જ્યેષ્ઠ વધુ હતી એનું આટલું મોટું અપમાન કર્યું હતું. અને ભીષ્મ પિતામહ સૌથી વડીલ હતા આખા કૌરવ ડાયનેસ્ટીના, તોય એમને ઈ મૌન રહ્યા, તોય એમને આ અધર્મ જોયું. જે મૌન રહીને અધર્મ જોઈ છે એનો પણ નાશ થશે. અને જે એનું એક્શન પણ નહીં લઈએ તો એનો પણ નાશ થશે. તો એટલે આપણે જે અધર્મ થતું હોય એ કંઈ ચૂપચાપ જોવાનું નથી. કાં તો આપણે કંઈ એક્શન લઈએ, અગર આપણાથી એક્શન તો આપણે વયા જવાનું ચૂપચાપ, એ તો ભગવાનની આપણે સહાયતા માંગવાની. પણ અહીંયા તો ભીષ્મ, દ્રોણ આ બધા ચૂપ હતા. અને જયદ્રથે શું કર્યું હતું? દ્રૌપદીને એનું હરણ કર્યું હતું, કિડનેપ કરી હતી. કર્ણને પણ એવા અપશબ્દ બોલ્યા હતા એ સભામાં, ને એવું અપમાન કર્યું હતું. એટલે આ બધાનો એમ બધા ધર્મી હતા. કર્ણ ધર્મી હતો, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ. દ્રોણાચાર્ય તો પાંડવોને પણ શિક્ષણ આપ્યું હતું. ભીષ્મ પિતામહ તો એકદમ ધર્મી હતા, એમને તો વરદાન હતું. તો પછી તોય એ લોકોએ આવી રીતે અધર્મ કર્યું. તો આપણે પણ જ્યારે આવી રીતે ભક્તિમાં આવીએ છીએ તો કોઈ વૈષ્ણવનું આપણે અપમાન નહીં કરવાનું. આપણે જોવાનું કે આપણે કોણા સાથે આપણે કેવી રીતે વર્તાવ કરે છે. વૈષ્ણવોનું અપમાન એટલે અપરાધ જ કહેવાય છે. ધામમાં તમે જાઓ છો તો ધામમાં પણ આપણે ભક્તો સાથે જવું જોઈએ. કેમ? કારણ કે ધામ અપરાધ પણ બહુ થાય છે. હમણાં હું વૃંદાવન ગઈ હતી, આઈ થિંક નવેમ્બર ડિસેમ્બરમાં, ત્યારે લગ્નનો સિઝન હતો. તો એટલા મેં એમને, હવે તો વૃંદાવન આખું ચેન્જ થઈ ગયું છે. જે મેં પહેલાં જોયું હતું હવે તો આખું કમર્શિયલ થઈ ગયું છે. લાઈક લોકો તો ખાલી આવે છે એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન જેમ આવે છે, સ્પિરિચ્યુઅલ ટુરિઝમના તરીકે, પણ કોઈનો કંઈ ભાવ નથી, કોઈનો વ્યવહાર જે તમે જુઓ ઇટ્સ વેરી ડિફરન્ટ. એટલે આપણે જ્યારે ભક્તો સાથે જાય ને તો આપણી પણ સુકૃતિ થાય. એક તો હરિનામ મળે, પ્રસાદ ખાવા મળે. એવી રીતે તમે જાય ને તો કોઈ અપરાધ ના થાય. પણ એકલા જશો તો એટલા અનઇન્ટેન્શનલી એકલા અપરાધ થઈ જાય છે અને જોવાય છે. તો ઇટ્સ બેટર કે આપણે સંઘના સાથે જાય. તો બહુ ધ્યાન રાખવાનું છે કે વૈષ્ણવ અપરાધ ના થવો જોઈએ. નોટ જસ્ટ ધામ, પણ ઉમે પણ કોઈ જે ભક્તિ કરતો હોય એનું તમે ખીલ્લી ઉડાવો કે મજાક ઉડાડો, કાંઈક એમને મે બી ડિસેબલ્ડ હોય કે કાંઈક હોય, કેવા અલગ દેખાતા હોય, પણ આપણે મજાક કરે છે તો એ અપરાધ જ કહેવાય છે. અને ભગવાન જે એમના ભક્તોને કોઈ આવી રીતે ઇન્સલ્ટ કરે છે કે આવું અપમાન કરે છે, હાનિ પહોંચાડે, ભગવાન માફ નથી કરતા. અને ભાગવતમાં એવો એક છે કે ભગવાનના શરણે જાઓ તમે તો ભગવાન હજી માફ કરી દે. ભગવાનની ભક્તિ કરતા કરતા આપણે કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય, કંઈક પ્રસાદમાં ભૂલચૂક થઈ ગઈ કે ભોગ ધરાવવામાં આવે, કંઈક શૃંગાર કરવામાં, તો ભગવાન માફ કરી દે છે. પણ અગર આપણે ભગવાનના જે ભક્ત છે એનું કરે છે તો ભગવાન માફ નથી કરતા. અને એટલે ચૈતન્ય મહાપ્રભુ ને નિત્યાનંદ પ્રભુ તો બહુ મહાવદન્ય આવ્યા છે. એટલે એકદમ કૃપાળુ છે. જેમ જગાઈ મધાઈનું એમને ઉદ્ધાર કર્યું હતું. જગાઈ મધાઈ તો એટલા નરાધમા હતા, એકદમ નીચલા જાતના એ લોકો માણસો હતા, તો પણ નિત્યાનંદ પ્રભુ એમનો ઉદ્ધાર કરે છે. ચૈતન્ય મહાપ્રભુ ઉદ્ધાર કરે છે. તો આપણે ચૈતન્ય મહાપ્રભુને, નિત્યાનંદ પ્રભુના શરણે જઈને આપણે ભક્તિ કરવી જોઈએ. કારણ કે એ લોકો આપણને જેટલા આપણા અપરાધ હશે એ માફ કરે છે. અને પ્લસ હું હજી એક પોઈન્ટ હતો, યસ, પણ ભાગવતમાં એક કથા છે જેમાં ભગવાનના શરણે એક જાય છે ભક્ત, પણ ભગવાન એને માફ નથી કરતા. એ કોઈને ખબર છે સ્ટોરી કોણ છે, કઈ છે, કોની છે? એ એક જ પાત્ર છે જે ભગવાનના શરણે. અંબરીશ મહારાજ. હા, પણ દુર્વાસા. યસ. તો દુર્વાસા મુનિએ બહુ મોટો અપરાધ કર્યો તો એ આગળ આવશે ચેપ્ટર્સમાં સ્ટોરી. તો એ જાય છે ભગવાનના શરણે, પણ ભગવાન એમને ક્ષમા નથી કરતા. એ કહે છે તું જા મારા ભક્તની સામે ક્ષમામાં, અગર મારો ભક્ત તને ક્ષમા કરશે તો તને ક્ષમા મળશે. એટલે એવું ભગવાનની ભક્ત માટે પ્રેમ છે. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. પ્રિન્સી ધોળકિયા માતાજી, હરે કૃષ્ણ. ભક્તનો અપરાધ કરવાથી ભક્તનો અપરાધ કરો છું તો હું પણ માફ કરી શકતો નથી. હા, હરે કૃષ્ણ. યસ. હા, એનો પ્રિન્સી આન્સર. હરે ધોળકિયા કૃષ્ણ માતાજી. માતાજી. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગૃઢ કંઠે આ પ્રમાણે કહ્યું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ. તો હવે સંજય ધૃતરાષ્ટ્રને આ રીતે વર્ણન કરે છે કે રાજા, હવે પૂર્ણ પુરુષોત્તમે આવી રીતે મુખેથી આ બધું વચનો સાંભળીને પછી ધ્રુજીને, એકદમ ડરીને, ગભરાઈને, એકચ્યુઅલી ગભરાવાની જરૂર નથી અર્જુનને, પણ એની નમ્રતા છે, એનું એકદમ હ્યુમિલિટી છે કે એવી રીતે એનું બિહેવિયર છે ભગવાનના સામે. તો એ કહે ધ્રુજી રહેલા અર્જુન તેમના હાથ જોડીને વારંવાર નમસ્કાર કર્યો અને ડરતા ડરતા ભગવાનને હવે એ ગદગદ કંઠે આવી રીતે કહી છે, સુવિનંતી કરે છે. જોઈએ આપણે 36. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. શારદા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અર્જુને કહ્યું, હે ઋષિકેશ,
આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રતિ અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય જ થયું છે. હરે કૃષ્ણ. Yes, હરે કૃષ્ણ. તો અહીંયા અર્જુન કે છે આ યોગ્ય જ થયું છે. શું યોગ્ય થયું છે કે અસુરો ભાગી રહ્યા છે, અફરાતફરી મચી ગઈ છે એ લોકોના વચ્ચે, અને જે સિદ્ધ પુરુષ છે એ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, એ ભગવાનના શરણે આવી રહ્યા છે. એ લોકો ભયભીત નથી, કારણ કે એ લોકોને ખબર છે ભગવાન છે એ બધું આપણું સારું જ વિચારે છે. અને અસુરો શું છે, એમને તો ઈર્ષા છે ભગવાનથી. અગર બીજા કોઈકના ગુણ ગાઓ તો અસુરો લોકોને ગમે નહીં, કારણ કે એ લોકો તો અહંકારી હોય, બહુ મોટા અહંકારી હોય, કે કોઈ બીજાની તારીફ થાય તો એ લોકોનેથી સીમાય નહીં. ને અહીંયા તો બધા ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, બધા દેવી દેવતાઓ, મહારિષિઓ, તો એ લોકોથી સહન નથી થતી, અને એટલે એ લોકો ભાગી રહ્યા છે. અડધા લોકો તો હાર્ટ એટેક થઈ જાય છે ઈર્ષ્યાથી ને જેલસીથી ને ભયથી. તો અહીંયા ભગવાન સોરી અર્જુન કહે છે કે તમારા નામના શ્રવણથી સાંભળીને એટલે જગત હર્ષ પામે છે. તો જે ભગવાનના ભક્ત હોય, જેને ભગવાન સાથે લગાવ હોય, તો એ લોકોને તો એકદમ આનંદ આવે છે. જેમ મેં એક વાર પહેલા પણ એક સ્ટોરી કરી હતી કે ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ઝારખંડના વનથી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે નો મંત્ર ગાઈને એ જઈ રહ્યા હતા. તો બધા જ જે જાનવરો છે, પશુ પક્ષીઓ છે, બધા જ એક થઈને બધા ભૂલી ગયા હતા કે લોકો પશુ પક્ષી છે, કે આ જંગલનો રાજા સિંહ છે, ને આ લેપર્ડ છે, કે આ ચીતા છે, કે આ વાનર છે, કે આ સસલો છે, પણ બધા એકને હૈરણ છે, બધા એક થઈને એક ગળે મળીને એકબીજાને હરે કૃષ્ણનો મહામંત્ર કરતા કરતા નાચતા ડોલતા જાય છે ચૈતન્ય મહાપ્રભુ સાથે. ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? એ તો સ્વયં કૃષ્ણ ભગવાન છે, જે રાધા રાણીનો ભાવ લઈને આવ્યા હતા. તો એ એવી રીતે ભાવમાં બધા પ્રાણીઓ એકદમ હર્ષિત થઈ જાય છે, કારણ કે બધાના અંદર આત્મા છે. અને આત્માનો શું જોઈએ છે? આત્માનો સ્વભાવ જ છે ભગવાનના શરણે જવાનું, ભગવાનનો દાસ છે આત્માનો સ્વભાવ, અને આત્માને જોઈએ છે હરિનામ, જેનાથી એનું ઉદ્ધાર થાય. તો એટલે બધા હર્ષ પામે, આખું જગત હર્ષ પામે છે. પણ અસુર લોકો ભગવાનથી ઈર્ષા કરે છે. એ લોકો અહંકારી હોય છે, એ લોકોને સહન નથી થતું કે ભગવાનની કોઈ મહિમા ગાય. તો એટલે અહીંયા અર્જુન કહે છે કે યોગ્ય જ થાય છે જે થઈ રહ્યું છે. યસ, 11.38 નેક્સ્ટ. જ્યોતિ જેઠવા માતાજી, હરે કૃષ્ણ. નેક્સ્ટ હરે કૃષ્ણ. અનમ્યુટ કરજો. રેણુકા દેવીદાસી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપ આદિ પરમેશ્વર સનાતન પુરુષ તથા આ દ્રશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વજ્ઞેય છો. આપ જ પરમ આશ્રય સ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો. હે અનંત રૂપ, આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા જ વ્યાપ્ત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, તો અહીંયા પાછું અર્જુની ક્લેરિફાય કરે છે અને ગ્લોરીફાય કરે છે કે ભગવાન જ છે, સનાતન પુરુષ છે, અને તથા જે આખું જે કોસ્મિક મેનિફેસ્ટેશન છે, આ દૃશ્ય જગત છે, જે ભૌતિક જગત છે, એ ભગવાનનું એ બધું ભગવાનમાં જ સમાઈ જવાનું છે. જે મહાવિષ્ણુ જ્યારે શ્વાસ અંદર ખેંચશે તો બધા જ બ્રહ્માંડો બધા પાછા મહાવિષ્ણુમાં સમાઈ જશે. સોરી, મિની પ્રલય આવે છે. મિની પ્રલય છે બ્રહ્માજીની રાત. તો ત્યારે શું છે? ત્યારે બધું ગર્ભોદક્ષાય વિષ્ણુમાં સમાઈ જશે. પણ મહાપ્રલય જ્યારે આવશે તો ત્યારે બધું ગર્ભોદક્ષાય વિષ્ણુ પણ મહાવિષ્ણુના અંદર બધું સમાઈ જશે, કારણ કે આખા બ્રહ્માંડ જ સમાઈ જશે એમના અંદર. તો એનો એટલે કહે છે કે અંતિમ જે આશ્રય છે એ ભગવાન જ છે, અને એ સર્વજ્ઞ છે, અને જ્ઞેય તત્વ પણ છે, અને સર્વજ્ઞેય પણ છે, અને ભૌતિક ગુણોથી પરે છે. આપણે 3 ગુણોના અંદર આવે છે, સત્વ રજો તમોમાં, પણ ભગવાન આ 3 ગુણોથી પરે છે. એ ગુણાતીત છે અને અનંત રૂપ એમનો છે. ના સંપૂર્ણ દૃશ્ય જગત આપના દ્વારા જ વ્યાપ્ત છે. એમનાથી જ બધું આવે છે. ઓરિજિન કોણ છે? સોર્સ કોણ છે? ગઈકાલે આપણે જોયું, તો સોર્સ પણ ઈ જ છે. જ્યારે શ્વાસ છોડે છે તો બ્રહ્માંડ અને બ્રહ્માંડના ઉત્પન્ન થાય છે. યસ, 41-42 હરે કૃષ્ણ. કલા બારોટ માતાજી, હરે કૃષ્ણ. નેક્સ્ટ હરે કૃષ્ણ. અનમ્યુટ કરજો માતાજી. હરે કૃષ્ણ. જી, વૃંદાવન વિહારી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા અવિચારી સંબોધનોથી બોલાવ્યા છે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. મેં ઘણીવાર વિનોદમાં વિશ્રામના સમયે, સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે, અથવા સાથે જમતી વેળા, કોઈક વાર એકલા તો કોઈક વાર ઘણા મિત્રો વચ્ચે
આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બહુ સરસ શ્લોક છે આ. તો આનો મતલબ અહીંયા શું છે કે જ્યારે મિત્ર હતા ત્યારે એને ખબર નથી કે આ તો ભગવાન છે, તો એને આવી રીતે આપણે જેમ આપણા ફ્રેન્ડ સાથે હોય કે આપણે મસ્તી કરીને એ ઝાડીએ પાડીએ ને એવી રીતે આપણે કંઈક ને કંઈક શબ્દ યુઝ કરતા અપશબ્દ યુઝ કરતા હોય, મસ્તીમાં કરતા હોય, ક્યારેક કોઈના સામે આપણે મસ્તી કરીએ, કંઈક એકલામાં કરીએ સુતા, જ્યારે આપણે એક સાથે આવી રીતે એક જ સોફા ઉપર હોય બેઠા હોય કે લાત મારે એકબીજાને, કુશન મારે, તકિયો મારે, તો એવી રીતે અર્જુન અને કૃષ્ણની પણ આવી લીલા હોય કારણ કે સાખ્ય ભાવમાં હતા, સાખ્ય રસમાં હતા. તો એ કેમ તો હવે એને લાગે છે એ બધા અપરાધ છે કે હવે એને ખબર કે આ ભગવાન છે, તો એ કે છે અજાણના રીતે મેં તમારી સાથે આવી રીતે બધું વિનોદમાં કર્યું, જમતા વખતે કે સૂતા વખતે કે ખાતા પીતા વખતે બધાની સામે ક્યારેક એકલામાં, તો હવે અહીંયા ક્ષમા માંગે છે ભગવાનને. પણ એકચ્યુઅલી તો એ યોગ માયામાં છે અને ભગવાનના દાસ જ છે, ભગવાનની સેવામાં જ છે. તો ભગવાનને કાંઈ ભગવાનના જે ભક્ત આવું બધું કરે તો ભગવાનને તો બહુ મજા આવે, ભગવાનને કાંઈ એવું હર્ટ ના થાય. જે ભગવાનના ભક્તો એવી રીતે મસ્કરી કરે કે કાંઈ પણ કરે કારણ કે એ લીલા છે અને ભગવાનની જ લીલા છે બધી. જેમને યશોદા મૈયા લાઠી લઈને ભગવાનને મારવા આવે છે તો ભગવાન રોય છે પણ એ લીલા છે, ભગવાનને કાંઈ એમ લાગતું નથી પણ એ પ્રેમ છે. જેમ ભીષ્મ પિતામહને ચક્ર રથનો ચક્ર લઈને મારવા ગયા હતા ભીષ્મ પિતામહને, અને ભીષ્મ પિતામહ તીર મારી રહ્યા હતા ભગવાનને, એમને ખબર હતી ભગવાન છે તો એ તીર મારે છે, પણ એ તીર પણ ભગવાનને કેવી રીતે લાગે છે, જેમ ફૂલોની વરસાદ થાય છે ને એવું ભગવાનને એ તીર લાગે છે. એ આખી તમે ભાગવતમ જ્યારે સાંભળશો કે વાંચો એટલું બ્યુટીફુલ એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. એ બધી ભગવાનની લીલા છે અને ભીષ્મ પિતામહ અને ભક્ત અને ભગવાનના વચ્ચેની એ બધી લીલા છે. તો ભગવાન એમાં કઈ ખોટું નથી માનતા. અને અહીંયા અચ્યુત એટલે ભગવાન કોઈ એમના ભક્તોને નીચે પાડતા નથી, એમને ફેલ કરતા નથી, એમને ખોટું નથી પાડતા. જેમ પ્રહલાદ મહારાજ જ્યારે હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજને કહે છે શું તારો ભગવાન આ થાંભલામાં છે, કે હા મારા ભગવાન આ થાંભલામાં છે. એટલા દ્રઢ વિશ્વાસથી કહે છે, એટલા નાના બાલક છે. અને જ્યારે હિરણ્યકશિપુ તોડે છે તો ભગવાન એને ખોટો પાડતા નથી, એના ભક્તને કોઈ જ ખોટો પાડતા નથી ભગવાન. તો એટલે એ માંથી નીકળે છે, નરસિંહદેવ નીકળે છે. એટલે એ કોના માટે નીકળે છે, એના ભક્ત માટે નીકળે છે અને અસુરનો એ વધ કરે છે, હિરણ્યકશિપુનો વધ કરે છે. એટલે એમને અચ્યુત કહેવાય છે કે ભગવાન કોઈ દિવસ એમના ભક્તોને રોંગ નહીં પાડે, એમને ફેલ નહીં કરે. તો એટલે અહીંયા બિચારો અર્જુન આવી રીતે ક્ષમા માંગે છે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ 11.45. કલા બારોટ માતાજી, હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી. મારા માટે અભૂતપૂર્વ એવા આપના આ વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગદાધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપ આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ માતાજી. યસ, હવે એને દર્શન કરી કે છે મને આનંદ પણ આવ્યો પણ હવે હું ભયભીત પણ થઈ ગયો. તો હવે મને આ પતાવવું છે અને હવે તમે મને પાછા તમારા જે ભગવત સ્વરૂપ છે, જે તમારું ઓરિજિનલ સ્વરૂપ છે એના તમે મને પાછા દર્શન આપો. જે તમારી ભગવાનની જે સુપ્રીમ પર્સનાલિટી ફોર્મ છે એના તમે પાછા મને દર્શન આપો. તો અહીંયા આવી પ્રાર્થના કરે છે અને વિનંતી કરે છે. યસ, નેક્સ્ટ 46, 48 બે સાથે લઈ લેજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પ્રિન્સી ધોળકિયા માતાજી, હરે કૃષ્ણ. યસ હરે કૃષ્ણ માતાજી. હે વિશ્વરૂપ, હે હજાર પૂજાઓ વાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની પૂજામાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરો છો તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. બીજો નંબર, હે ગુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદાધ્યાનથી કે ન તો યજ્ઞ કરવાથી કે ન તો દાનથી કે સત્કર્મ કરવાથી અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો 46માં અર્જુન વિનંતી કરે છે કે હવે મને આ વિશ્વરૂપ દર્શન તો તમે બતાવ્યો, જેમાં મેં બધું આ અદ્ભુત તમારા દ્રશ્ય જોયા, પણ હવે એ કહે છે કે મને તમારું ચતુર્ભુજ સ્વરૂપ જે છે, તો ચતુર્ભુજ સ્વરૂપ શું છે, જેમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ આવી રીતે આપણે રાઈટ હેન્ડ સાઈડમાં પિક્ચર જોયું છે, જે પરમાત્માનું સ્વરૂપ છે, નારાયણનું સ્વરૂપ છે, વિષ્ણુનું સ્વરૂપ છે, એ એને જોવાની ઈચ્છા થઈ છે, એની અભિલાષા થઈ છે. એકચ્યુઅલી જે પ્યોર ભક્ત હોય છે એમને તો ખાલી ભગવાનના જે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ છે એમાં જ એમને રસ હોય છે, બીજા કોઈ ફોર્મમાં એમને રસ નથી હોતો, જે શુદ્ધ ભક્તો હોય છે. પણ અહીંયા આપણા માટે કે ભગવાન વિષ્ણુ ઈ જ કૃષ્ણ છે અને કૃષ્ણ ઈ જ વિષ્ણુ છે, આ પ્રમાણ દેવા માટે આ શ્લોક છે.
તો અહીંયા અને 48માં પછી હવે ભગવાન કહે છે કે ગુરુમાં શ્રેષ્ઠ કોણ છે? એ અર્જુન છે. એટલે કે છે ગુરુવીર શ્રેષ્ઠ, કે તારા પેલા કોઈ આ વિશ્વરૂપને જોયો નથી. કે આ જે દર્શન છે એ ખાલી અર્જુનને થયા છે. અને આ ભૌતિક જગતમાં જે ભગવાન કહે છે કે આ મારા રૂપના દર્શન, તો આ રૂપનો દર્શન ના તો વેદ, આપણે જેટલા બધા વેદાસ વાંચી લઈશું, ભાગવતમ, ભગવદ્ ગીતા, પુરાણો, ઉપનિષદો, મહાઉપનિષદો, જેટલું બધું આપણે વાંચવું તો પણ આપણને ખાલી વેદાસ વાંચવાથી પણ નથી થવાના દર્શન, ના તો ખાલી તર્ક વિતર્ક કરવાથી થવાના, ના તો કોઈ એટલા દાન કરો જેમ મહારાજે દાન કરે એટલા દાન કરશો તો પણ દર્શન આવવા નહીં મળે, કાં તો જેટલા યજ્ઞ કરશું તો પણ આપણને આવા દર્શન નહીં મળે, તપ કરવાથી પણ નહીં મળે. જેમ હિરણ્યકશિપુ 33,000 વર્ષ સુધી તપ કર્યો હતો, બધું બ્રહ્માજી ઉપર કર્યો હતો, તો એવા તપ કરીને પણ ભગવાનના દર્શન, કાં તો સકામ કર્મ, જેટલા સકામ કરીએ આપણે તો એનાથી પણ નથી મળવાનો. પણ કેવી રીતે મળશે? જે અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરશે, શુદ્ધ ભક્તિ કરશે, શુદ્ધ મનથી ભક્તિ કરશે, તો ભગવાન એવી રીતે દર્શન આપે છે. યસ, હરે કૃષ્ણ. 49. દીપાલી દીક્ષિત માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ માતાજી, હરે કૃષ્ણ. તું મારા ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો હવે ભગવાને જોયું કે આ તો બિચારો વ્યાકુલ થઈ ગયો છે, વ્યતીત થઈ ગયો છે, ડિસ્ટર્બ થઈ ગયો છે, ભયભીત થઈ ગયો છે. તો કે છે હવે આપણે પૂરું કરીએ. હવે તને જે મારું મન ગમતું, તારા મન ગમતું જે રૂપ છે, સ્વરૂપ છે, તું એના દર્શન કર. ને એવી રીતે ભગવાન આવા ચતુર્ભુજ રૂપનું દર્શન આપે છે. યસ, 50th. હરે કૃષ્ણ. નેક્સ્ટ હવે 4 શ્લોક જ છે. યસ, હરે કૃષ્ણ. શારદા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હવે અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુને આ પ્રમાણે કહ્યું અને પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે શું કર્યું કે તેમનું સાચું જે ચતુર્ભુજ છે એ પણ સાચું જ છે, નારાયણ સ્વરૂપ છે એ પણ સાચું જ છે, કોઈ ખોટું નથી. તો બધા તો એ કહે છે કે આ ચતુર્ભુજ રૂપ દર્શાવીને છેવટે પોતાનું જે ઓરિજિનલ ફોર્મ છે ભગવાનનું, જે ગોલક વૃંદાવનમાં જે દ્વિજભુજ સ્વરૂપ જ છે ભગવાનનો, જે શ્યામ સુંદર મુરલી મનોહર, એ એમનું ઓરિજિનલ છે, દિવ્ય સ્વરૂપ છે. જ્યારે ભગવાન અહીંયા લીલા કરવા આવ્યા હતા, વૃંદાવન લીલા કરવા આવ્યા હતા, દ્વાપર યુગમાં આવ્યા હતા, એ ઓરિજિનલ ભગવાન તરીકે જ, કૃષ્ણ તરીકે જ આવ્યા હતા. અને જ્યારે ભગવાન પૃથ્વી પર આવે છે તો એ આખું એમનું જે ગોલક વૃંદાવન જે છે સેમ ટુ સેમ અહીંયા આવ્યું હતું 5,000 વર્ષ પહેલા. અને એવી જ એમને લીલા અહીંયા કરી હતી, બાલ લીલા કરી હતી. અને એવી જ લીલા અત્યારના ગોલક વૃંદાવનમાં થાય છે અને બધી આનંદમય લીલા થાય છે અને ઘણી એવી લીલાઓ થાય છે. તો એ જે ઓરિજિનલ સ્વરૂપ છે એ ભગવાનનું આ છે શ્યામ સુંદર મુરલી મનોહર દ્વિજભુજ સ્વરૂપ. અને જે પ્યોર ભક્તો હોય, શુદ્ધ ભક્તો હોય, એમને આ સ્વરૂપથી મતલબ છે, બીજા કોઈ સ્વરૂપથી એમને રસ નથી, ઇન્ટરેસ્ટ નથી. તો આવી રીતે ભયભીત થયેલા અર્જુનને આવી રીતે દર્શન આપે છે અને ઉત્સાહિત કરે છે, મોટિવેટ કરે છે કે હવે તું ઊભો થા, હવે તું શાંત થા અને હવે તું યુદ્ધ કર. યસ, નેક્સ્ટ 11.51 અને 52. ઉર્વી દેસાઈ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જ્યારે અર્જુને ભગવાન કૃષ્ણનું તેમના મૂળ સ્વરૂપમાં દર્શન થયું ત્યારે તેમણે કહ્યું કે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપ દર્શન કરો ને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિને પુનઃ પ્રાપ્ત કરી છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેમાં દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા જ રહે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. એક સેકન્ડ. હા, દેવો પણ. યસ, તો 51માં અહીંયા શું કહે છે કે જ્યારે અર્જુન ભગવાનનું કૃષ્ણ તેમના મૂળ રૂપનું દર્શન થયું, મૂળ રૂપ જે ઓરિજિનલ મેં જેમ કીધું ને, જે દ્વિજભુજ સ્વરૂપ છે, જે શ્રી કૃષ્ણ શ્યામ સુંદર મુરલી મનોહર, એ એમનું ઓરિજિનલ મૂળ રૂપ છે. અને ત્યારે તેને કહ્યું કે હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપ,
તો આ એકદમ અત્યંત સુંદર, સૌથી સુંદર કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન છે. અને એમનું રૂપ કેવો છે? તો મનુષ્ય સમાન જ એમનું રૂપ છે. એમને પણ 2 આંખ છે, 2 કાન છે, મુખ છે, 2 હાથ, 2 પગ, આપણા જેવું જ શરીર છે. પણ આપણું પંચભૂતનું શરીર છે જે અહીંયા જ રહ્યા છે, એ કામચલાઉ છે. પણ ભગવાનનું જે છે એ દિવ્ય શરીર છે. એ આપણા જેવું નથી કે લોહી નીકળશે કે કાંઈ ખરાબ થઈ હશે કે જૂની થઈ હશે કે ગયડા થઈ હશે. નહીં, એમનું એ દિવ્ય શરીર છે અને એ ઓરિજિનલ છે. તો આ જે ફિલોસોફી બધા બીજી ભગવદ્ ગીતા તમે અગર સાંભળશો કોઈ બીજા સંપ્રદાયની, તો એ લોકો શું કહે છે કે ભગવાન તો એક લાઈટ હતા, એ તો એક જ્યોતિષ છે, એક તો એનર્જી છે, અને એ ખાલી અવતારે છે મનુષ્ય રૂપ લઈને ખાલી લોકો માટે. એના માટે એ આવે છે, અવતારે છે મનુષ્ય ફોર્મમાં. પણ આ જે શ્લોક છે એ ખારિજ કરે છે બધી ફિલોસોફી કે ભગવાન જે છે એ પુરુષ છે, એમનું મનુષ્ય સમાન એક બોડી છે, અને એ ઓરિજિનલ બોડી છે જે દ્વિજભૂત સ્વરૂપ છે, એ ઓરિજિનલ શ્રી કૃષ્ણ છે. એ જેમની બોડી છે ને ઈ કોણ છે? એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરી ભગવાન જ છે. તો એ કાંઈ એનર્જી નથી, એનર્જી એમાંથી નીકળે છે, એમનાથી નીકળે છે. પણ એમની એક બોડી છે અને આવી ઓરિજિનલ બોડી છે, મૂળ રૂપ છે એમનો. તો આવી રીતે સ્વસ્થ ચિત્ત વાળો થયો છું. તો આ બધું જાણીને હવે એનું મન શાંત થયું છે અને મૂળ પ્રકૃતિને પુનઃ ઈ પ્રાપ્ત કરી છે ને પોતાની જે ચેતના છે પાછો એમાં આવી ગયો છે, સેન્સીસમાં આવી ગયો છે. પહેલા તો એકદમ ઓલો થઈ ગયો હતો, કરુણામય થઈ ગયો હતો, ઢીલો પડી ગયો હતો, વિષાદમાં આવી ગયો હતો. પણ હવે એની મૂળ જે પ્રકૃતિ છે એમાં અહીં આવી ગયો છે પાછો, મૂળ ચેતનામાં. અને અહીંયા ભગવાન શું કહે છે કે આ જે ભગવાનનું જે આ સ્વરૂપ છે, દ્વિજભૂત સ્વરૂપ, એ કોઈને પણ દર્શન બહુ અતિ દુર્લભ છે. કોઈને ઇઝીલી દર્શન થતા નથી. દેવી દેવતાઓ પણ આતુર છે આ દર્શન કરવા માટે. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જનઈ માતા, તો ત્યારે મહાદેવ છે એમને પણ દર્શન કરવા હતા. તો એ જાય છે બ્રાહ્મણના વેશમાં અને માતા યશોદા મૈયાને કહે છે કે મને દર્શન કરવા છે. તો યશોદા મૈયા કહે છે હા, તો બ્રાહ્મણ છે તો મારા છોકરાને કંઈક સારા આશીર્વાદ આપશે ને એમને જવા દે છે અંદર. તો મહાદેવ 7 પરિક્રમા કરે છે એમના ઘોડિયાની. અને પછી કૃષ્ણ ભગવાન પણ આવી રીતે સ્માઇલ આપે છે, કારણ કે એમને ખબર છે મહાદેવ છે કોણ, મહાદેવ કોણ છે, ને મહાદેવને ખબર છે આ તો કૃષ્ણ ભગવાન છે. તો આવી રીતે એ દર્શન કરીને પાછા જાય છે અને પછી જઈને તપસ્યા કરવા બેસી જાય છે, ભગવાનના ધ્યાનમાં બેસી જાય છે. અઘોરી એમના પાછા ઓરિજિનલ અઘોરી રૂપમાં આવીને. ત્યારે તો એ બ્રાહ્મણના વેશમાં ગયા હતા. પછી પાછા એ વિચલિત થાય છે કે હા હવે મને દર્શન કરવા છે, ભગવાનના પાછા દર્શન કરવા છે. તો એ જ અઘોરી રૂપમાં એ પાછા જાય છે અને યશોદા મૈયાને કહે છે કે મને દર્શન કરવા. યશોદા મૈયા એકદમ ભયભીત થઈ જાય છે. એ કે ના ના, મારો લાલાને તાવ આવી જશે, મારો લાલા ડરી જશે, એ તો નાનકડો છે, ના ના હું કાંઈ દર્શન નહીં આપું. અને એમ કરીને ભગાડી દે છે. એમને નથી ખબર કે એ મહાદેવ છે. તો એને લાગે છે કોઈક બાબા આવી ગયા છે આવી રીતે. તો એ ભગાડી દે છે અને ત્યાં કૃષ્ણ ભગવાનને સમજાઈ જાય છે કે મારા ભક્ત આવ્યા હતા, મારા મહાદેવ આવ્યા હતા ને મને દર્શન ના આપ્યા. અને એ બિચારા એમને એકચ્યુઅલી તાવ આવી જાય છે, કારણ કે વિયોગમાં તાવ આવી જાય છે કે દર્શન ના થયા કરીને મારા ભક્તના ને મારા આરાધ્યાના. તો અહીંયા યશોદા મૈયા ટેન્શનમાં આવી જાય છે કે આને કેવી રીતે આટલો તાવ આવી ગયો. બધું એ લોકો ટ્રાય કરે છે, લેપ લગાડે છે, ગૌમૂત્રથી સ્નાન કરાવે છે, અભિષેક કરાવે છે, શું કહેવાય, ગાયની છાણ લગાડે છે, એનાથી એમને સાફ કરે છે, બધું લગાડીને નવડાવે છે, નજર ઉતારે છે, કાળો ટીકો લગાડે છે, બધું કાળો ધાગો બધું બાંધે છે. પણ જે છે તાવ ઉતરતો નથી. પછી કે હવે જઈને કોઈને વેદને મંત્ર કરાવવું પડશે, ઉતારવું પડશે, નજર ઉતારવી પડશે, કોઈકને બોલાવવું. તો બધી ગોપીઓ ભેગી થઈ જાય છે. તો એક ગોપી કે છે હા એક બાબા બેઠા છે ગામના બારે, તપસ્યામાં લીન છું, એમને લઈ આવું છું. નહીં, બાબા કોણ છે? એ જ અઘોરી રૂપમાં એ મહાદેવ જ હતા. તો એમને કહે છે આવો આવા લાલાને આવી રીતે તાવ આવી ગયો છે. અને જેવા મહાદેવ આવે છે પાછા, તો કૃષ્ણ ભગવાન એકદમ સાજા થઈ જાય છે અને હસે છે, કારણ કે એના પાછા દર્શન થઈ ગયા મહાદેવના, અને મહાદેવના પણ દર્શન થયા કૃષ્ણના. એટલે દેવી દેવતા પણ બહુ આતુર છે ભગવાનની દર્શન કરવા માટે. એમને પણ આવી રીતે ચાન્સ મળતો નથી. એનો કહેવાનો મતલબ એ છે. યસ, હરે કૃષ્ણ. 11.54. હરે કૃષ્ણ. સુનીતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી. યસ માતાજી, હરે કૃષ્ણ. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનને, રહસ્યોને પામી શકીશ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ, તો અહીંયા ભગવાન પોતે કહે છે ભક્ત્યાત્વા અનન્ય શક્ય. તો જે અનન્ય ભક્તિ કરશે તો એને શક્ય છે કે ભગવાનનું આ જે મૂળ સ્વરૂપ છે, સોરી, હરે કૃષ્ણ, દ્વિજભૂત સ્વરૂપ છે, શ્યામ સુંદર મુરલી મનોહર જે ઓરિજિનલ ભગવાનનું આ જે રૂપ છે, એનું દર્શન કરવા મળશે.
તો શેનાથી મળશે? ખાલી અનન્ય ભક્તિના ભાવથી, ના તો દાન, ના તો તપ, ના તો યજ્ઞ, ના તો સકામ કર્મ, પણ આવી રીતે અનન્ય ભાવની ભક્તિ. અને પછી અહીંયા ભગવાન કહે છે કે તું મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકીશ, અને કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનનો રહસ્યમય, તો ભગવાનનો જે જ્ઞાનનો રહસ્ય જે રહસ્ય છે એ કેવી રીતે આપણને મળશે? જ્યારે આપણે અનન્ય ભાવથી ભક્તિ કરશું, એકદમ શ્રદ્ધાથી ભક્તિ કરશું, શરણે આવશું, શરણાગત થશું, કે ભગવાનને આપણે પરમ માની લેશું. એમ ડાઉટ કરશું તો આપણને કોઈ દિવસ નથી સમજવાના કૃષ્ણ ભગવાન. જરા પણ ડાઉટ હશે કૃષ્ણના નામમાં, લીલામાં, ગુણમાં, નામ જાપમાં, ભગવદ્ ગીતા, ભાગવતમ, જે પણ ભગવાનના શબ્દો છે એમાં, તો આપણને કોઈ દિવસ એ શુદ્ધ ભક્તિ નહીં આવે. પણ જ્યારે આવી રીતે શરણેથી આપણે ભગવાનની શરણમાં આવીને, શરણાગત થઈને, શ્રદ્ધાથી, ભક્તિભાવથી આપણે જ્યારે શુદ્ધ ભક્તિ કરીએ છીએ, અનન્ય ભાવથી ભક્તિ કરીએ છીએ, તો પ્રત્યક્ષ આપણને પણ દર્શન થશે. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. રેણુકા માતાજી, હરે કૃષ્ણ. 54 આજે છે એનું તમે ભાવાર્થ વાંચો, બહુ સરસ હરે કૃષ્ણ માતાજી. બાબતે ડિટેલમાં લખ્યું છે. યસ, અને 55 નો પણ. યસ, હરે કૃષ્ણ માતાજી. 55. યસ. હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારે માટે જ કર્મ કરે છે, જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે, અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પામે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આનો પણ તમે ભાવાર્થ વાંચો, બહુ સરસ રીતે પ્રભુવાત લખ્યું છે. તો મત કર્મ, મત કર્મ એટલે શું? કે ભગવાન માટે તમે કર્મ કરો, મારા માટે તમે કર્મ, મારા માટે એટલે ભગવાન માટે તમે કાર્ય કરો. જે પણ તમે કાર્ય કરો છો ભગવાનને વચ્ચે રાખ્યો. રસોઈ બનાવો છો તો આપણે ભગવાનને ભોગ ધરાવીએ. તમે બિઝનેસ કરો છો, જે પણ તમને પ્રોફિટ મળે તમે ભગવાન માટે નાખી શકો છો, ભગવાનની ભક્તિમાં નાખી શકો છો, ડોનેશન આપી શકો છો, મંદિરોમાં નાખી શકો છો. પોતે તમારે કંઈક કન્સ્ટ્રક્શન કરવું હોય, ઘર બાંધવું હોય, તો તમે ભગવાન માટે બાંધો, ભગવાનનું મંદિર બાંધો. ભગવાન માટે મંદિર ના બાંધી શકો તો તમે ઘરમાં એક ભગવાનનું એક મંદિરની સ્થાપના કરો, ને એવી રીતે ભગવાનની પૂજા કરો. તમારે ફરવા જવું હોય તો તમે ધામ યાત્રા કરો, ભગવાનને મળવા જાઓ, ભગવાનના દર્શન કરવા જાઓ. તમને ગીત ગાવા હોય તો સંકીર્તન કરો, ભજન ગાઓ. સેવા કરવી હોય તો આ રીતે વોલેન્ટિયરિંગ સેવા છે, ઓનલાઈન સેવા છે. તમે બારે ના જઈ શકતો તો ઓનલાઈન આપણે સેવા આપી શકીએ છીએ. યા તો તમારી આજુબાજુ કોઈ ઇસ્કોન મંદિર હોય તમે ત્યાં જઈને સેવા આપી શકો છો. ઘણી આપણી સેવા લગતી હોય છે ત્યાં પણ. તો આવી રીતે આપણે કાંઈ પણ આપણે કાર્ય કરતા હોય તો એમાં ભગવાનને આપણે વચ્ચે રાખીએ. તો એને કંઈ ભગવાન કહે છે મત કર્મ, કે તું જે પણ કાર્ય કરે છે તું મારી માટે કર. કે આપણે જે પણ કાર્ય કરે છે ફલ માટે નહીં, તો ફલને આપણે ત્યાગવાનું છે. કે જે પરિણામ મળશે એ આપણે ભગવાનના શરણમાં આપી દેવાનું છે. ઈચ્છા નથી રાખવાની, ફલની ઈચ્છા વગર આપણે કર્મ કરીએ. અને ભગવાન માટે આપણે, કે ભગવાન આપણને બોડી આપી છે, બુદ્ધિ આપી છે, આ બધું આપણને ફેસિલિટી આપી છે, તો આપણે એવી રીતે નિમિત્ત માત્ર બનીને કામ કરીએ. જેમ અર્જુનને કીધું તું નિમિત્ત માત્ર બનીને મારી માટે કામ કર, તું યુદ્ધ કર. પછી જે યા મત પરમ, સોરી, મત પરમ. હા, તો મત પરમ એટલે જે કૃષ્ણના એસોસિએશનમાં જે હોય છે તો એના સાથે આપણે જોડાવવું જોઈએ, ભગવાનના ભક્તો સાથે જોડાવવું જોઈએ, ભક્તોના એસોસિએશનમાં રહેવું જોઈએ. તો જ આપણી ભક્તિ આગળ વધશે. કારણ કે આપણને મોટિવેશન મળશે, આપણને ઈચ્છા જાગૃત થશે, કે કેવો એવો ભાવ આપણો જાગૃત થશે. તો ધામમાં પણ, ભગવાનના ધામમાં જાય જ્યારે આપણે જાય છે તો ભક્તોના સંગમાં જવું જોઈએ, કે ભક્તોના સંગ સાથે આપણે જોડાવવું જોઈએ. જેમ મેં કીધું, તમે, હું એ વૃંદાવન ગઈ હતી ઇસ્કોન મેંગ્લોરના યાત્રા સાથે. તો ઇટ વોઝ સો, એટલું ઓર્ગેનાઇઝડ હતું. લાઈક રિયલી નોટ જસ્ટ કારણ કે હું ઇસ્કોન મેંગ્લોરથી જોડાયેલી છું, બટ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો યાત્રાનો. અને ઇટ વોઝ માઇન્ડ બ્લોઈંગ, કે એટલું સરસ રીતે ઓર્ગેનાઇઝડ. એક તો ભક્તોનો સંગ, બધા દર્શન જે સરખી રીતે કર્યા છે, પ્રસાદ એટલો સરખી રીતે, લેક્ચર્સ જે અમને મળ્યા છે બધા અલગ અલગ ભક્તોનો, તો એટલું બ્યુટિફુલી. અને બધા ભક્તો સાથે હોય તો આખું જે એક્સપિરિયન્સ હોય, ઇટ્સ ડિવાઇન, ઇટ્સ લાઈક અનધર લેવલ. તો તમે પણ જ્યારે ઇસ્કોન મેંગ્લોર યાત્રા કાઢે તો એકવાર તમે જાઓ, એક્સપિરિયન્સ કરો. તો એકચ્યુઅલ ધામ યાત્રા કરવી જોઈએ તો ભક્તો સાથે કરવી જોઈએ. અને જે મંદિરમાં આપણને જાય છે તો ત્યાંને પણ આપણને બધી લીલાઓ શું હતી, શું સ્ટોરી છે બિહાઇન્ડ, કે આ મંદિર ઊભું કર્યું હતું, કે વિગ્રહ ક્યાંથી નીકળ્યા છે, શું સ્ટોરી છે વિગ્રહની લીલાઓ, કયા આપણા ગોસ્વામી છે અને એના કયા વિગ્રહ છે, એ બધી જે આપણે સાંભળીએ છીએ તો આપણી પણ પ્યુરિફિકેશન થાય છે, આપણે પણ એટલું શ્રદ્ધા વધે છે. એટલે કહે છે કે સંગો, અને મેં જે કીધું ધામ અપરાધ ઓછા થાય, ધામ અપરાધ અવોઇડ થાય જ્યારે આપણે ભક્તો સાથે જાય છે. તો આવી રીતે મત પરમઃ, કે આવા ભક્તો સાથે આપણે સંગ રહેવું જોઈએ. અને સંગ વર્જિત. તો સંગ વર્જિત એટલે જે આ બધા દુનિયાદારીના સંગ છે એનાથી આપણે જરાક હવે ડિટેચ થાય, હવે અલગ થાય. નહીં તો આપણે પાછા ભૌતિક ચીજોમાં આપણે ફસાઈ જશું, પછી ભૌતિક ચીજોમાં અટેચમેન્ટ થઈ જશે. તો સંગ વર્જિત.
અને નિર્વૈરહ એટલે સર્વભૂતેષુ એટલે બધા જે ભક્તો હોય છે બધા સાથે સમાન દ્રષ્ટિથી હોય છે. પશુ હોય, પક્ષી હોય, બ્રાહ્મણ હોય કે ચંડાલ હોય, ગરીબ હોય કે કાંઈ પણ હોય, તો બધા સાથે સમાન રીતે હોય છે. બધાના મિત્રો હોય છે. કોઈ દ્વેષ નથી કરતા, કોઈને હેરાન નથી કરતા. ભક્તોને બધા હેરાન કરે છે, પણ ભક્તો બીજાને હેરાન નથી કરતા. ભક્તો એ લોકોએ તો કેટલી સેક્રિફાઈસ આપી છે ભગવાનના પ્રચાર કરવા માટે. ઇવન જીસસ ક્રાઇસ્ટનું એક્ઝામ્પલ લો. જીસસ ક્રાઇસ્ટ એના માટે આવ્યા હતા, ગોડ કોન્શિયસનેસ ફેલાવવા માટે. તો એમને શું કર્યું, જે ઈર્ષાળુ હતા એ લોકોએ તો જીસસ ક્રાઇસ્ટને પણ ક્રોસ ઉપર ક્રુસિફાઈ કરી નાખ્યું હતું, ખીલા માર્યા હતા એના હાથ પગને. તો એને શું કહે, એ તો ખાલી આવ્યા હતા ભગવાનનું ફેલાવવા માટે, નહીં કોણ છે, સન ઓફ ગોડ છે. ગોડ કોણ છે આપણને ખબર છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, બધાના ગોડ છે. તો આવી રીતે. અને પછી અહીંયા છે યસમામ ઇતિ પાંડવ, એટલે જે મારા માટે જે કર્મ કરે છે અને આવી રીતે જીવનનું પરમ ધ્યેય માને છે, તો એ જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પામે છે. તો જીવનનું પરમ ધ્યેય, તો ભક્તો માટે જીવનનું પરમ ધ્યેય શું છે કે ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની સેવા અને ભગવાન પાસે જવાનું. તો જેમ પ્રહલાદ મહારાજ છે, હરિદાસ ઠાકોર છે, આ બધાએ ઘણી એ લોકોએ ડિફિકલ્ટીઝ, સ્ટ્રગલ્સ ને બધું કર્યું છે. શ્રીલા પ્રભુપાદે કેટલી સ્ટ્રગલ્સ ફેસ કરી છે ભગવાનનું નામ પ્રચાર કરવા માટે. પ્રહલાદ મહારાજ ઉપર તો કેટલું હિરણ્યકશિપુએ કેટલું ટોર્ચર કર્યું હતું. હરિદાસ ઠાકોરની આપણે સ્ટોરી જોઈએ છે. એમને એકચ્યુઅલી તો એક જ સ્ટોરી જોઈ હતી, પણ હરિદાસ ઠાકોર જે પણ ગામે કે માર્કેટ પ્લેસમાં જાય, બધા લોકો પથ્થર મારતા હતા એમને, તો પણ એને હરિનામ છોડ્યું નહોતું. તો આવી ભક્તિ હોવી જોઈએ ભગવાનની. તો એવી રીતે આપણે લક્ષ્ય કરીને જશું તો ભગવાન આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા અજામિલની સ્ટોરી આપણે જોઈ હતી. અજામિલને પણ કેટલું ખરાબ કામ કર્યા હતા, પણ છેલ્લે નારાયણ 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 નામ જાપતું, ભલે ના છોકરા માટે હતું, પણ તો પણ એનું ઉદ્ધાર થાય છે. તો આના ભાવાર્થવાદ જો બહુ સરસ રીતે પ્રભુવાદે લખ્યું છે. ને અહીંયા આપણું ચેપ્ટર એન્ડ થાય છે. સો વાંશકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અંતકોટિ વૈષ્ણવ વૃંદ કી જય, પ્રભુપાદ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. કાંઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી. કૃષ્ણ, હરે કૃષ્ણ બધાને હરે એટેન્ડન્સ કરી કૃષ્ણ લેજો ને માતાજી, પ્લીઝ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ.